स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै श्री सद्गुरुभ्यो नमः। पापो हत बुद्धिनाम शिवे वार्तापि दुर्लभा दुर्लभं भारते जन्म दुर्लभं शिवपूजनम्। प्रजेशं रमेशं महेशं सुरेशं दिनेशं निषेधेश्वरं वा कदाचित् न जानामि चान्यत् सदाहं शरण्ये गतिस्त्वं त्वमेका भवान्। बोल श्री मोवेश्वर महादेव की जय। वाचराडानी जय। द्वारिकाधीश की जय। हरसिद्धि मात की जय। हरि ओम नमः पार्वती पतये हर हर महादेव महादेव। आइए घड़ी दो घड़ी के लिए प्रभु नाम नु संकीर्तन करिए। ओम शिव परा परा शिव ओंकारा शिव तव शरणम्। ओम शिव परात्परा शिव ओमकारा शिव तव शरणम्। गाओ ओम शिव परात्परा शिव ओंकारा शिव तव शरणम्। गावो ओम शिव परात्परा शिव ओमकारा शिव तव शरणम्। हे शिव शंकर भवानी शंकर हे शिव शंकर भवानी शंकर उमा महेश्वर तव शरणं। गाओ उमा महेश्वर तव शरणम्। गाओ ओम शिव परात्परा शिव ओंकारा शिव तव शरणं। गाओ ओम
शिव परात् परा शिव ओमकारा शिव तव शरणम् हे जगदीश पिनाकी महेश्वर हे जगदीश्वर पिनाकी महेश्वर हे जगदीश पिनाकी महेश्वर हे जगदीश्वर पिनाकी महेश्वर त्रिनयन शंकर तव शरणं त्रिनयन शंकर तव शरणं गावो ओम शिव परात् परा शिव ओंकारा शिव तव शरणं गावो ओम शिव परात् परा शिव ओमकारा शिव तव शरणं गावो ओम शिव परात् परा शिव ओंकारा शिव तव शरणं गावो ओम शिव परात् परा शिव ओमकारा शिव तव शरणं गावो ओंकारा शिव तव शरणं गावो ओंकारा शिव तव शरणं गावो ओंकारा शिव तव शरणं यस्यांके च विभाति बोधरसुता देवापगा मस्तके भाले बालविदुर्गले च गरलं यस्यो ऋषिव्यालरा सोऽयं भूतिविभूषणः सुरवरः सर्वाधिपः सर्वदा सर्वगतः शिवा शशिनिभा श्रीशङ्करां पातु माम् न पुण्यं न पापं न सौख्यं न दुःखं न मन्त्रो न तीर्थो न वेदो न यज्ञ अहं भोजनं नैव भोज्यं न भोक्ता चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वराय गुरु साक्षात् परम ब्रह्मा तस्मै श्री गुरुवे नमः। बलमोवेश्वर महादेव की जय वाछरा डाडा दादानी जय हर्षिद्धि मात की जय द्वारिकाधीश की जय हरि ओम नमः पार्वती पतये हर हर महादेव श्री हरिं परमानंदम उपदिष्टारम ईश्वरम व्यापकम सर्वलोकानां कारणम त्वं नमाम्यहम्। परम कृपाळु परमात्मा महादेवना दिव्य चरण कमलમાં વંદન કરી
વાછરા દાદાના ચરણ કમલોમાં વંદન કરી, હર્ષિતથી માતાના ચરણ કમલોમાં વંદન કરી, દ્વારિકાધીશના ચરણ કમલમાં વંદન કરીએ. કથાના પ્રારંભે આવાહિત સુપૂજિત નવગ્રહ દેવી દેવતાઓને વંદન કરીએ, સમગ્ર દેવતાઓને વંદન કરીએ. યુટ્યુબના માધ્યમથી જે કોઈ પણ આ કથાને નિહાળી રહ્યા છે એ સર્વ શ્રોતાઓને વંદન. આપ સર્વ શ્રોતાગણોને અમારા જાજા કરીને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, ઓમ નમઃ શિવાય, ઓમ નમો નારાયણ. પરમાત્માની સુંદર કથા છે અને દિવ્ય લીલા છે. ઈશ્વરની આ સુંદર કથાની અંદર પવિત્ર ચરિત્રનું વર્ણન કરવામાં આવ્યું છે. સુંદર ભાવોને પ્રગટ કરવામાં આવ્યા છે, મહિમાઓને દર્શાવવામાં આવ્યા છે, મહાદેવજીની ગાથાઓ ગવાઈ છે. ગઈકાલે આપણે જોયું 12 જ્યોતિર્લિંગની કથાને પૂર્ણ કરી. વરસાદી વાતાવરણ હતું પણ ભાવવાળા માણસો તો કાલે આવ્યા તો પાછા. જય હો. આ કાગળ ઓઢી ઓઢીને આવ્યા હતા. એ કે તણાઈ જાય તો ભલે તણાઈ જાય, પણ કથા સાંભળવા તો જ આવે છે. કાલે પણ પધાર્યા હતા. નાગેશ્વર મહાદેવ, રામેશ્વર મહાદેવ અને ઘુસમેશ્વર મહાદેવ, આ 3 જ્યોતિર્લિંગની કથાનું કાલે વિસ્તારથી વર્ણન કર્યું. પરંતુ આજે સંક્ષિપ્તમાં ગઈકાલની કથા કહી અને આજના દિવસમાં આપણે પ્રવેશ કરીએ. નાગેશ્વર મહાદેવની જ્યારે સ્થાપના થઈ, દારૂક અને દારૂકા નામના દારૂક વનની અંદર રાક્ષસો રહેતા હતા. દારૂક વનની અંદર રહી અને વનવાસીઓને હેરાન પરેશાન કરતા હતા. વનવાસીઓ એ હેરાન પરેશાની ફરિયાદ લઈ ઓર્વ ઋષિ પાસે ગયા અને ઓર્વ ઋષિને જઈને કહેવા લાગ્યા કે આ અમને પરેશાન કરે છે. ઓર્વ ઋષિ એની તપસ્યાના બળને લઈ અને દારૂક અને દારૂકા પાસે જાય છે અને કહે છે કે તું આ વન છોડીને હાયલો જા, નહીતર હું મારા બળના પ્રભાવે, તપના પ્રભાવે તને ભસ્મ કરી દઈશ. હવે જાય છે પણ પોતાના અપલખણને દેખાડતો જાય છે. એટલા માટે વનમાં જાય એ પહેલા જંગલ, દરિયામાં જાય છે એ પહેલા જંગલને ઉપાડીને દરિયામાં નાખી દે છે. સ્થળ બેડલું, સ્થાન બેડલું, પણ સ્વભાવ નથી બેડલો. અહીંયા વનવાસીઓને લૂંટતા હતા, અહીંયા વાણવટીઓને લૂંટે છે. અને આવી રીતે જ્યાં એવું કહેવાય છે કે બધાને લૂંટતો ગયો, લૂંટતો ગયો, લૂંટતો ગયો. સુંદર ભાવને પ્રગટ કર્યો છે, પવિત્ર મહિમાને પ્રગટ કર્યો છે. સુંદર રીતે દર્શાવ્યું છે કે વનવાસીઓને લૂંટતા લૂંટતા વાણવટીઓને લૂંટે છે. એમાં સુપ્રિય અને સુપ્રિયા નામના એક શિવ ભક્ત આવે છે. એના વાણને લૂંટીને એને કાળાગ્રહમાં નાખી દે છે. કાળાગ્રહની અંદર નાખ્યા છે એટલે એની શિવ ભક્તિનો એટલો પ્રભાવ છે કે ભગવાન મહાદેવની પૂજા કર્યા વગર પાણી ન પીવે. અંગુષ્ઠને શિવલિંગ સમજે એની પૂજા કરે, અને અંગુષ્ઠને શિવલિંગ સમજી એની પૂજા કરી અને પછી મહાદેવના પૂજા કરીને પછી અન્નનું જ્યાં ગ્રહણ કરે છે, અન્ન ગ્રહણ થયું છે. એ બાદ દારૂક અને દારૂકાના મનની અંદર એમ થયું કે આ તંત્ર વિદ્યા કરે છે, મને મારી નાખવા માટે થઈને સમક્ષ જઈને ઊભો રહે છે. શિવજી પ્રગટ થાય છે અને ત્યાં જ્યોતિર્લિંગની સ્થાપના થાય છે. એ જ જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવ. એ બાદ રામજી વનવાસમાં ગયા. રાવણ દ્વારા સીતાનું હરણ થયું અને સીતાને શોધ કરવા માટે થઈ હનુમાનજીને મોકલા છે. શોધ થઈ છે, સમુદ્રના સામે કિનારે છે
અને ત્યારે ખબર પડી છે, ત્યારે શિવજીની પૂજા કરવા માટે થઈને રામજી સમુદ્ર કિનારે બેસે છે. એ સમયે હનુમાનજીને એવું કહે છે કે એક શિવલિંગ લઈને આવો. પરંતુ હનુમાનજીને આવતા વાર લાગે છે ત્યારે રામજી સેતુ દ્વારા, એમ કહેવાય છે કે રેતીની શિવલિંગ બનાવે છે, અને રેતીની શિવલિંગ બનાવીને પૂજા કરાવે, અને ત્યાં શિવલિંગની સ્થાપના થાય, એટલે રામેશ્વર મહાદેવ. એ બાદ હનુમાનજી પણ શિવલિંગને લઈને આવે છે, એટલે એ શિવલિંગને ક્યાંય છોડતા નથી, એની પણ સ્થાપના કરે છે. એટલે રામેશ્વરની બાજુમાં જ એક વિશ્વેશ્વર મહાદેવ, એક સુધર્મા અને સુદેહા નામના પતિ પત્ની છે. સુદેહાને દેહ પ્રત્યે પ્રીતિ છે અને સુધર્માને ધર્મ પ્રત્યે પ્રીતિ છે, પરંતુ બંનેને સંતાન નથી. સુદેહા એના પતિ પાસેથી માયગા કરે છે, મને સંતાન અપાવો, સંતાન અપાવો, સંતાન અપાવો, સંતાન અપાવો. પરંતુ સુધર્મા એવું કહે છે કે હું માગવા માટે ભક્તિ કરતો નથી, હું માગું નહીં, હું માગવા માટે ભક્તિ નથી કરતો, અને માગું એ વાત મને મંજૂર નથી. ત્યારે સુદેહા જીદ પકડે છે. સુદેહાની બેનનું નામ છે ઘુષ્મા, અને સુદેહા એના પતિનો વિવાહ એની બહેન સાથે કરાવે છે, અને પછી પુત્ર પ્રાપ્ત કરાવે છે. ઘુષ્માનો પુત્ર થયો, સુદેહાને સોંપી દેવામાં આવ્યો છે. પણ ઘુષ્મા મહાન શિવ ભક્ત છે, રોજ 101 જેટલી પાર્થિવલિંગ બનાવે અને દેવગીરી પહાડમાં પધરાવે. એક સમય એનો પુત્ર ધીમે ધીમે મોટો થયો, પરણવા જેવો થયો, એને પરણાવી દીધો, ને પુત્ર વધુ જ્યારે ઘરે આવી છે ત્યારે પુત્ર વધુને ખબર પડી મારી સગી સાસુ ઘુષ્મા છે, સુદેહા નથી. અને એટલા માટે ઘુષ્મા પ્રત્યે માન વધ્યું ને સુદેહા પ્રત્યે ઘટ્યું. એક સમયે દીકરો નહોતો એનું દુઃખ હતું, ને એક સમયે દીકરો છે એનું દુઃખ છે. દીકરો પોતાના કયામાં નથી એનું દુઃખ છે. અને એ પછી સુદેહા પોતાના જ દીકરાના મસ્તક ઉપર વજનદાર વસ્તુનો ઘા કરે છે અને એને મારી નાખે છે, અને એના શરીરના નાના નાના ટુકડાઓ કરી અને સમુદ્રની અંદર પધરાવી દે છે, જાણે કોઈને ખબર ન પડે. વહેલી સવારે જ્યાં બધાને ખબર પડી છે, સુદેહા એકદમ અજાણી બની ગઈ, શું થયું, શું થયું, શું થયું? અને એ સમયે ઘુષ્મા શિવલિંગ પધરાવવા માટે જાય છે અને કહે છે કે હે મહાદેવજી, જો મારી આ જીવનની ભક્તિ સત્ય હોય તો આપ મારા દીકરાને પાછો આપો. અને જેવા શિવલિંગ પધરાવે છે, સમુદ્રમાંથી, એ નદીમાંથી, એ તળાવમાંથી મહાદેવ પ્રસન્ન થાય છે, એના પુત્રને સાથે લઈને આવે છે અને ઘુષ્માને કહે છે કે તારા દીકરાને મારનાર આ જગતમાં કોઈ નથી, તારી જ બેન છે, અને જો તું કહેતી હોય તો એને સજા કર. તું પણ ભગવાનની ભક્ત છે એટલા માટે સજા નથી માગતી ને? એમ કહે છે કે નહીં, સજા નહીં પ્રભુ, એને સારી બુદ્ધિ આપો, જેથી કરીને એ યોગ્ય બુદ્ધિ સમાજને કંઈક કામ લાગે. યોગ્ય બુદ્ધિ આપવાનું કીધું છે. યોગ્ય બુદ્ધિ પ્રાપ્ત કરી, અને ઘુષ્માના કહેવાથી મહાદેવ એ સ્થાન પર બિરાજમાન થયા, અને એ જ્યોતિર્લિંગ એટલે ઘુષ્મેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ. એ બાદ એક શિવલિંગની સ્થાપના થઈ છે, જેને હરીશ્વર શિવલિંગ કીધું છે, હરીશ્વર લિંગ કીધું છે. અસંખ્ય ઋષિઓ દ્વારા સતજીને પ્રશ્ન કરવામાં આવ્યો કે હે ઋષિઓ, આ હરીશ્વર લિંગ શા માટે સ્થાપવામાં આવી? એ કથાને કહી સમજાવો. એની સાથે સાથે એવું કહેવાય છે કે ભગવાન મહાદેવજીએ એક વખત ભગવાન વિષ્ણુને સુદર્શન ચક્ર આપ્યું હતું. એ ક્યારે આપ્યું ને કઈ રીતે આપ્યું ને શા માટે આપ્યું? એ વાતને કહી સમજાવો. અને ત્યારે સુતજી આ પ્રશ્નનો જવાબ આપતા કહે છે કે સાંભળો મુનિઓ, બ્રહ્માજી આ પ્રશ્નનો જવાબ આપતા કહે છે કે હે પુત્ર નારદ, બંને એકબીજાની સમક્ષ જ્યાં ચર્ચા કરે છે ત્યારે એવું કીધું છે કે એક વખત દેવતાઓ ઉપર દાનવોએ બહુ મોટું આક્રમણ કર્યું, ભયાનક આક્રમણ થયું, અને દર વખતેની જે કીટ હોય એ પ્રમાણે દેવતાઓ ઉપર દાનવો જ્યારે આક્રમણ કરે ત્યારે બધા દેવતા એક સાથે મળે, ને પછી ભગવાન બ્રહ્માજી પાસે જાય, ને પછી વિષ્ણુ પાસે જાય, ને પછી એને કહે અમને બચાવો, અમને બચાવો, અમને બચાવો, અને પછી ભગવાન વિષ્ણુ એને કોઈ પણ રૂપની અંદર બચાવે છે. એવી રીતે આ વખતે દેવતાઓએ ભગવાન પાસે જઈ અને પ્રાર્થના કરી છે કે આપ
અમારા ઉપર દાનવોએ જે આક્રમણ કર્યું છે, દાનવો કહેતા રાક્ષસો, રાક્ષસોએ જે આક્રમણ કર્યું છે એ આક્રમણથી અમને બચાવો, રાક્ષસોની પીડાથી અમને મુક્ત કરો. અમારે એમાંથી મુક્ત થવું છે, અમારે એમાંથી મુક્ત થવું છે, અમારે એમાંથી મુક્ત થવું છે. અને ત્યારે પરમાત્માની આ દિવ્ય ચરિત્રની જે કથા છે એનું વર્ણન કરવામાં આવ્યું છે. ભગવાન વિષ્ણુએ કીધું, ભગવાન વિષ્ણુ જ્યારે જ્યારે પણ દાનવોને મારવા માટે જાય છે, રાક્ષસોને મારવા માટે જાય છે, ત્યારે ભગવાન વિષ્ણુ શિવની ઉપાસના કરે છે. તમારે શક્તિ પ્રાપ્ત કરવી હોય, તમારે સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય તો શિવ ઉપાસના બહુ જરૂરી છે. ભગવાન શક્તિ પ્રાપ્ત કરવા માટે શિવની જ્યારે ઉપાસના કરવામાં આવે છે ત્યારે શક્તિ પ્રાપ્ત થાય છે. શક્તિ છે તો જ શિવ શિવ છે, નહીતર શિવ સૌ છે. અને સૌ કહેતા મળતું, મૃત્યુ પામેલો જે દેહ હોય છે, જે મૃત્યુ પામી ગયો છે, મરી ગયો છે, જેને હલવું હોય, એને સળગાવવા હોય તો કોઈક બીજા 4 જણાને ઉપાડવા પડે. એને સમાધિમાં મૂકવા હોય તો કોઈ બીજા વ્યક્તિઓને ઉપાડવા પડે. એના કપડાં પણ બીજાને બોલાવવા, પહેરાવવા પડે. એને નનામી પણ બીજાને. આ બધી જ વસ્તુઓ એને 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 જે કાંઈ પણ અંતિમ સંસ્કારની જે વસ્તુઓ છે એ બીજા આપે છે, એ બીજા કરે છે. એને સૌ કહેવાય. શિવમાંથી જો શક્તિ નીકળી જાય તો શિવ પણ સૌ થઈ જાય છે. શક્તિ મહાન છે. ઈ શિવ, શની ઉપર રસબાઈ આવે અને પછી વ થાય. એ રસબાઈ કાઢી લઈએ તો ખાલી શરણાઈનો સ અને વ, સ વ, સૌ કહેતા મળતું. જે મૃત્યુ પામેલો દેહ છે, જેને હલવાની તાકાત નથી હોતી, અને મર્યા પછી તો આ દેહને બળવાનો, દાહનો, એમ કહેવાય છે કે અહેસાસ નથી થતો. બળતા હોય ને તો એનો અહેસાસ નથી થતો મર્યા પછી. શક્તિ મહાન છે. જે વ્યક્તિ શક્તિ પ્રાપ્ત કરવા માંગે છે, સમાજમાં કંઈક સ્થાન પ્રાપ્ત કરવા માંગે છે, સમાજમાં કંઈક યોગ્ય પદે બેસવા માંગે છે, કંઈક કરવામાં, નવું કરવા માંગે છે, ત્યારે એ વ્યક્તિની માટે શિવ ઉપાસના બહુ જરૂરી છે. અને શિવ ઉપાસના કરે છે ત્યારે શક્તિ એના ઉપર કૃપા કરે છે. પરમાત્માની દિવ્ય કથા. ભગવાન વિષ્ણુ શિવની આજ્ઞાથી રાક્ષસોનો સંહાર કરે છે. ભગવાન વિષ્ણુ શિવ આજ્ઞાથી રાક્ષસોને મારે છે, હણે છે, એનો સંહાર કરે છે. ભગવાન વિષ્ણુ જ્યારે જ્યારે રાક્ષસોને હણવા માટે જાય છે ત્યારે શિવની ઉપાસના કરે છે અને શિવને પ્રસન્ન કરીને શિવજીને કહે છે કે હે પ્રભુ પરમાત્મા, આપની આજ્ઞાથી હું આ રાક્ષસોને વારંવાર હણી શકું છું, એવા આશીર્વાદ આપો. એટલે ભગવાને રાક્ષસોનો સંહાર કરવા માટે થઈ શિવજીની ઉપાસના કરી. શિવની ઉપાસના કરી છે. એ સમયે એવું કહેવાય છે કે સહસ્ર કમલ પર જે 1000 કમળથી ભગવાનની પૂજા થાય છે, એ કથાનું અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે. ભગવાને પરીક્ષા કરવા માટે થઈને 1 કમળ ઉપાડીને સંતાડી દીધું છે. ત્યારે ભગવાન વિષ્ણુના મનની અંદર એમ થયું કે મારી ગણતરીમાં ભૂલ ના હોય, 1 કમળ ખોવાયું છે, એનો અર્થ ભગવાન મારી પરીક્ષા કરવા માંગે છે. આંખને કાઢે અને આંખનું કમળ બનાવે છે, અને એ કમળ જ્યાં પરમાત્મા ઉપર ચડાવવા જાય છે અને પરમાત્મા પ્રસન્ન થાય છે. અને એક શિવલિંગ, જે મહાદેવની જે પૂજા હરિ કરે છે, એટલે હરીશ્વર શિવલિંગ. વિષ્ણુનું એક નામ છે હરિ અને મહાદેવનું એક નામ છે હર. હા, હર અને હરિ. હરિ હરે એક સ્વરૂપ, અંતર નવધર શોયંતર નવધર શો. હરિ અને હર બંને એક જ સ્વરૂપ છે, અલગ અલગ નથી. બે એકબીજાને પરસ્પર છે, બે એકબીજાને ચાહે છે, બંને એકબીજાનું સ્મરણ કરે છે, બંને એકબીજાને એવું કહે છે કે તમારાથી અમે, અમારાથી તમે.
આપણે નોખા નોખા કર્યા છે. હરિહર એક સ્વરૂપ અંતર નવધર શો અંતર નવ. માણસને આરતીની અંદર કીધું છે કે હરિહર એક સ્વરૂપ. હરિ અને હર બંને એક છે. વિષ્ણુ અને મહાદેવજી બે એક છે. એમાં બંનેમાં અંતર નવધરશો. બંનેની વચ્ચે અંતર નહીં કરતા, બે એક જ છે. ભોળા ભવાનીને ભજતા, ભોળા અંબે માને ભજતા, ભવસાગર તરશો. ઓમ હર 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 મહાદેવ. મહાદેવનું ભજન કરશો, શિવનું ભજન કરશો, શિવની ઉપાસનાથી ભવસાગર તરી જશો. ક્યાંક શાસ્ત્રમાં એવું કીધું છે કે જે વ્યક્તિ ખાલી 2 વખત શિવ શિવ એમ બોલી જાય છે એ વ્યક્તિના જન્મ જન્માંતરના પાપો ભસ્મ થઈ જાય છે. એ વ્યક્તિના જન્મ જન્માંતરના પાપો નાશ પામી જાય છે. શિવનો એટલો મહિમા છે. અને એટલે શિવ સહસ્ત્ર નામાવલી જે શિવ મહાપુરાણ અંતર્ગત દર્શાવી છે એમાં શિવ સહસ્ત્ર, શિવજીના જે 1000 નામ છે એમાંનું પ્રથમ જ નામ છે શિવ. પછી બીજા નામોનું વર્ણન કરવામાં આવે છે. સ્વયં પ્રગટ થયા છે, જેના માતા નહીં, પિતા નહીં, બંધુ નહીં, સખા નહીં, કોઈ નહીં, એ શિવ. એ મહાદેવજીનું સુંદર વર્ણન છે. અને એની પૂજા કરી છે ભગવાન વિષ્ણુએ, એટલે હરિએ, એટલે હરીશ્વર શિવલિંગ. બોલ્ય હરીશ્વર મહાદેવ કી જય. ભગવાન મહાદેવ એટલા દયાળુ છે કે જે વ્યક્તિ એની પૂજા કરે ને એના નામથી સ્થાપિત થાય. કુંતા કરે તો કુંતેશ્વર, ભીમ કરે તો ભીમેશ્વર, અર્જુન કરે તો અર્જુનેશ્વર, હરિ કરે તો હરીશ્વર, દક્ષેશ્વર, દક્ષ દ્વારા પૂજા દક્ષેશ્વર મહાદેવ. ગામના નામ અહીંયા તે છે ને મોવા ગામ હતું ને એમાંથી મોવેશ્વર, ગામના નામ ઉપરથી પૂજાય છે. પરમાત્માની દિવ્ય કથાઓ, દિવ્ય લીલાઓ, દિવ્ય ચર્ચાઓ. ભગવાન શિવજી પ્રસન્ન થયા અને ભગવાન વિષ્ણુએ કીધું છે કે મારે ભયાનક યુદ્ધ કરવા માટે જવું છે. આ બહુ મોટી, ભગવાન વિષ્ણુએ બહુ મોટી પૂજા કરી હતી. કારણ કે પૂજા કરતા પહેલા વિચાર કર્યો છે કે મોટું યુદ્ધ છે ને એટલે મોટું અનુષ્ઠાન કરવું. મોટું ફળ જોતું હોય તો મહેનત મોટી કરવી પડે ને. વધારે પરિણામ જોતું હોય તો મહેનત પણ વધારે કરવી પડે ને. જે મંત્ર વધારે મોટો ને એનું અનુષ્ઠાન જેટલું મોટું એનું ફળ પણ મોટું. આંબો હોય એ આંબાને પાકતા વર્ષો લાગે, પણ જ્યારે એમાં કેરી આવે એની મીઠપ બહુ હોય. અને બાવેડામાં એટલે પડિયા હોય થોડાક દીમાં આવી જાય પણ એ કડવા લાગે. એ આવે થોડાક દીમાં લ્યો પણ કડવા બહુ લાગે. ભીંડો થોડાક દિવસોમાં વધી જાય છે પણ એનું આયુષ્ય એકદમ થોડું છે. જ્યારે વડલો અનેકો વર્ષ પછી મોટો થાય છે અને વડવાય ને પેપડાઓ આવે છે પણ એનું આયુષ્ય પેઢીઓ સુધીનું હોય છે. પેઢી સુધી એમ નમરીએ છે. એટલે જે મંત્ર મોટો એનું ફળ પણ મોટું, જે અનુષ્ઠાન મોટું એનું ફળ પણ મોટું, જે વસ્તુ જેટલી વધારે મોટી એના માટે એ પ્રમાણેનું પરિણામ હોય. મોટું યુદ્ધ કરવાનું છે, મોટા દાનવો પાસે રડવા જવાનું છે, મોટા દાનવો સાથે યુદ્ધ કરવાનું છે. એટલા માટે થઈ મોટું અનુષ્ઠાન કરું, મોટી પૂજા કરું. એટલે 1000 કમર ક્યાંકથી ગોઈતા ને તોડ્યા. અને કમર તો તોડવા જાવ તો ખબર પડે ઓ એમાં આટીએ ચડીએ. હા, અને એકવાર ખૂતી જાય તો પાછા નીકળી ન હોગીએ. ભગવાન કમળ તોડે છે પોતાના હાથેથી અને મહાદેવની પૂજા કરે છે. મહાદેવના અમુક નામો રાખ્યા છે, બોલ્યા છે સહસ્ત્ર, 1000 જેટલાના. 1000 નામનો સ્મરણ ન કરી શકીએ પણ 2-5 શ્લોકનું વર્ણન કરીએ છીએ. અને સુતજીએ તો ત્યાં સુધી કીધું છે યેન તૃષ્ટો મહેશ્વર,
જે વ્યક્તિ શિવ સહસ્ત્ર નામાવલીનો પાઠ કરે છે, ભગવાન મહાદેવજી એનાથી સંતુષ્ટ થાય છે. જે શિવ સહસ્ત્ર નામાવલીનો પાઠ જ્યારે આપણે કરીએ છીએ ત્યારે આપણી ભક્તિથી ભગવાન મહાદેવ સંતોષી થાય છે, એને સંતોષ થઈ જાય છે. એના 1000 જેટલા નામ જુદા જુદા નામોથી આપણે બોલાવીએ. આવી પવિત્ર વાતોની ચર્ચા કરી. શિવો હરો મૃડો રુદ્ર પુષ્કર પુષ્પલોચન. શિવો હરો મૃડો રુદ્ર. ભગવાન મહાદેવનું એક નામ છે શિવ, અને શિવ કહેતા કલ્યાણ. તમારું કલ્યાણ થાય છે જ્યારે તમે શિવ નામનું સ્મરણ કરો છો. તમારો ઉદ્ધાર થાય છે ત્યારે તમે શિવ નામનું સ્મરણ કરો છો. કલ્યાણ સુધી પહોંચવાનો અર્થ મેં તમને આના પહેલાના દિવસોની અંદર સમજાવ્યો હતો. તમે જ્યારે ધર્મ ઉપર સવાર થાવ છો પછી જ તમને શિવના દર્શન થાય છે, ત્યાં સુધી શિવના દર્શન નથી થતા. અને શિવ કોના ઉપર સવાર હોય છે? ધર્મ ઉપર, નંદી ઉપર. તમે જ્યારે ધર્મ ઉપર સવાર થાવ છો પછી શિવ એટલે કલ્યાણ, પછી શિવ. મનનું શિવાલય ખોલવાની જરૂર છે. એટલે કે શિવ એટલે કે અંદરનો આત્મ, અને પછી આલય કહેતા ઘર. મનની અંદર જે શિવાલય છે એ શિવાલયના દ્વાર ખોલવાની જરૂર છે. અહીંયા તો પૂજારી ખોલી લે, એની ઉપાધિ ના કરાય, એની બહુ ચિંતા ન કરાય. પણ અંદર રહેલું જે શિવાલય છે એ શિવાલયના દ્વાર ખોલવાની જરૂર છે. અને અંદરના દ્વાર જ્યારે ખોલો ધર્મના દ્વાર, અંદરના દ્વાર જ્યારે ખોલી જાય છે ત્યારે ઉદ્ધાર થઈ જાય છે, ત્યારે કલ્યાણ થઈ જાય છે. ખોલવાની જરૂર આ છે, બહારનું નહીં, અંદરનું. એક ક્ષણની અંદર શિવ શિવ કહેવાથી અનેક જન્મ જન્માંતરના જે પાપ છે એ મહાદેવજી કહે છે કે હું બાળીને ભસ્મ કરી દઉં છું. માર્કંડેય ઋષિની કથા આપણે સાંભળી ને, માર્કંડેય ઋષિ શિવ શિવ કરતા કરતા અમર થઈ ગયા. 5 વર્ષનું આયુષ્ય હતું પણ અમર થઈ ગયા. બોલો. એ પછી ભગવાન મહાદેવનું એક નામ છે શિવો હરો હર. હર હર મહાદેવ આપણે બોલીએ છીએ હરિ ઓમ નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ. હર 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 કહેતા આ હાથને એકદમ ઊંચા, જ્યારે પોલીસ વાળો સામે બંદૂક તાકે ત્યારે આપણે શું કરી દઈએ? ઊંચા હાથ કરી દઈએ કે એમ શરણાગત થઈ ગયા. એમ હર કહેતા મહાદેવની સમક્ષ એકદમ ઊંચા હાથ, હર હર મહાદેવ એકદમ ઊંચા હાથ કરી દે કે અમે તમારા શરણાગત થઈ ગયા, અમારા દુઃખોને હરી લે. અને ત્યારે હરી લે છે. હર હર હે મહાદેવ હરી લ્યો, હરી લ્યો, હરી લ્યો. અને મહાદેવ ત્યારે દુઃખને હરે એટલે હર. ભોળા ભવ દુઃખ હરે જોય મારા, એ ભોળા ભવ દુઃખ હરે જોય મારા, એ શિવ શંકર સુખ કરનારા, ભક્તો ના દુઃખ હરે નારા. ભોળા ભવ દુઃખ હરે જો અમારા, ભોળા ભવ દુઃખ હરે જો યમા. હર હે મહાદેવ હરી લ્યો, હરી લ્યો, હરી લ્યો, હરી લ્યો. અને ત્યારે મહાદેવ આપણા દુઃખોને હરે એટલે હર. દુઃખોનો હરનાર, કષ્ટોનો હરનાર, દુઃખને ભાંગનાર એટલે હર. મહાદેવની ભક્તિ જેને પ્રાપ્ત થઈ છે, મહાદેવની સેવા જેને પ્રાપ્ત થઈ છે, એના જીવનના દુઃખને મહાદેવ હરે 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 ને હરે એટલે હર. શિવો હરો મૃડો. મૃડ કહેતા શિવ મહાપુરાણ અંતર્ગત સુખના દાતા.
મહાદેવનું એક નામ છે મૃડ, અને મૃડનો અર્થ થાય છે ભગવાન સુખ આપનારા છે, સુખ દેનારા છે, સુખ દે છે હંમેશની માટે. લઈ જાઓ લઈ જાઓ લઈ જાઓ લઈ જાઓ લઈ જાઓ. એ સિવાય બીજે કે સુખ જોતો હોય તો ચપટી ભભૂત મેં હે ખજાના કુબેર કા. સુખના દાતા એટલે મૃડ. મૃડ છે ભગવાન મહાદેવનું એક નામ મૃડ થયું, જે સુખ આપનારા છે, સુખને જીવનની અંદર નાખનારા છે. શિવો હરો મૃડો રુદ્ર. ચોથું નામ મહાદેવનું દર્શાવ્યું છે અહીંયા રુદ્ર. અને રુદ્ર કહેતા દુઃખ જે જીવનની અંદર પડ્યું છે એ દુઃખોને દૂર કરનારા એટલે રુદ્ર. દૂર કરનાર માણસના રુદ્ર સ્વરૂપ, એક મહાદેવનું રુદ્ર સ્વરૂપ અવતાર છે. આંખમાંથી જ્યારે અશ્રુ પડે, અને અશ્રુ પડે છે અને એ અશ્રુ જ્યારે ધરતી ઉપર પડે છે એમાંથી રુદ્રાક્ષ ઉત્પન્ન થાય છે. મહાદેવની આંખમાંથી અશ્રુ પડે છે અને એ અશ્રુ જ્યારે ધરતી ઉપર પડે છે અને રુદ્રાક્ષ ઉત્પન્ન થાય છે. રુદ્રાક્ષ પહેરવાનું સંતો પાસેથી ક્યાંય લખ્યું નથી, પણ સંતો પાસેથી એક એવો અર્થ સાંભળ્યો છે કે તમે રુદ્રાક્ષની માળા ગળામાં ધારણ કરો ને એના કરતાં કોકની આંખમાંથી નીકળતા દુઃખના આંસુઓને હાથમાં ઝીલી લ્યો ને રુદ્રાક્ષ પહેર્યા બરાબર જ છે. કારણ કે ભગવાનના આંખમાંથી આશ્રુઓમાંથી રુદ્રાક્ષ ઉત્પન્ન થયું છે. કોકનો આંખનું જે દુઃખ છે ને દુઃખમાંથી જે આંખમાંથી આંસુ નીકળી જાય છે, અને એ દુઃખને જોઈને કદાચ આપણી આંખમાં આંસુ આવી જાય તો આપણે રુદ્રાક્ષ પહેર્યો એમ સમજવું, આપણે રુદ્રાક્ષ ધારણ કર્યો એવું માની લેવું. એમ ભગવાન મહાદેવનું એક સ્વરૂપ રુદ્ર સ્વરૂપ છે, દુઃખને દૂર કરનારા. એ બાદ શિવો હરો મૃડો રુદ્ર પુષ્કર પુષ્પલોચન. પુષ્કર અને પુષ્કર કહેતા આકાશ સ્વરૂપ, જેનું આકાશ સ્વરૂપ છે. આ આકાશને પણ આપણે શિવલિંગ સમજવી જોઈએ. ધરતીને એ શિવલિંગનો થાળો સમજવો જોઈએ. દૂર દૂર સુધી જ્યાં નજર કરીએ આ અવકાશ ધરતીને સ્પર્શ થતી હોય અને ગોળાકાર હોય એવું લાગે, અને ધરતી એકદમ સીધી સપાટ હોય એવું લાગે. અને શિવલિંગનો આકાર કેવો હોય તો આ થાળો હોય અને થાળા ઉપર શિવલિંગ ગોળાકાર હોય આમ એકદમ. અને અગાસી ઉપર ચડીને જ્યારે આપણે અવકાશને જોઈએ છીએ ત્યારે દૂર દૂર સુધી જ્યાં નજર જાય છે તો અવકાશ ગોળ થતું હોય ને એવું લાગે, જાણે હમણાં ધરતીને સ્પર્શ કરી જાય, હમણાં ધરતીને સ્પર્શ કરી જાય, હમણાં ધરતીને. એટલે પુષ્કર અવકાશ સ્વરૂપ, આકાશ સ્વરૂપ. આકાશને શિવલિંગ સમાન સમજવું, આકાશ સ્વરૂપ. પુષ્પલોચન, પુષ્પ કહેતા ફૂલ અને લોચન કહેતા આંખ. જેની આંખો છે એ ફૂલ સમાન નેત્ર છે, ફૂલ જેવી જેની આંખો છે, કમળના પુષ્પ જેવી, કમળની પરણીઓ જેવી જેની આંખ છે, એટલે પુષ્પલોચન. પછી એક નામ લીધું છે અર્થિગમ્ય સદાચાર. અર્થિગમ્ય, જેને જે ભાવથી ભજતા આવડે ભગવાન એની સમક્ષ એ ભાવથી પ્રગટ થાય છે, એટલે અર્થિગમ્ય. તમે એને જેવા ભાવથી ભજો છો ભગવાન તમારી સમક્ષ એ જ ભાવથી પ્રગટ થાય છે. જેમ મેં તમને કીધું હતું કે તમે એક વખત ગુરુને ધારણ કરી લ્યો છો, એક વખત સદગુરુને ધારણ કરી લીધા પછી તમે વિચાર કરી લ્યો છો કે હવે પ્રાપ્ત કરવું છે તો અહીંયાથી જ કરવું, નકર નથી કરવું. ભગવાન તમને એ ચરણમાં પણ પ્રાપ્ત થઈ જાય છે. જેવા ભાવથી તમે ભજો છો એ ભાવથી તમારા મનની અંદર જ્યારે એવો ભાવ જાગે છે કે મારે મારી માના સ્વરૂપની અંદર શિવને જોવા છે, એ એના રૂપની અંદર દેખાય. મારે મારા પિતાના સ્વરૂપની અંદર શિવને જોવા છે, એ એના રૂપની અંદર દેખાય. મારે મારા ગુરુના સ્વરૂપની અંદર શિવને જોવા છે, એ એના રૂપની અંદર દેખાય. મારે મારા જ રૂપની અંદર શિવને જોવા છે તો આપણો ચહેરો દેખાય. જે ભાવથી ભગવાનને ભજો છો એ ભાવે ભગવાન આપણી સામે પ્રગટ થાય છે.
અને એટલે તો ગોપીઓ વચ્ચે જ્યારે લીલા કરી હતી 16,000 ગોપીઓ, ભગવાને ગોપીઓની સાથે જેટલા જેના જેના ભાવ જેવા જેવા હતા એ ભાવથી એની આરે પ્રગટ થયા. બધી ગોપીઓને એમ થયો કે ભગવાન મારી આરે રમે, મારી આરે રમે, મારી આરે રમે. બધી જ ગોપીઓના મનની અંદર એ ભાવ થાય ભગવાન મારા ભેગા રમે. એ જેટલી ગોપીઓ એટલા સ્વરૂપ. બ્રહ્માજી જ્યારે વાછરડાઓ ગાયોનું અપહરણ કરીને વયા જાય છે ત્યારે ભગવાન વાછરડા બની જાય છે. અને વાછરડા બની જાય, ગાયને ખબર નથી પડતી કે આ મારો છે કે બીજું કોઈ આવીને બ્રહ્મત્વ આવીને ઊભી ગયું છે. ગાયને ખબર નથી પડતી. જેને જે ભાવથી ભજો છો ભગવાન તમને એ જ ભાવથી પ્રાપ્ત થાય છે. એટલે અર્થિગમ્ય પાર્થીઓને પ્રાપ્ત થનારા, પાર્થીઓને પ્રાર્થના કરનાર જે વ્યક્તિ જે ભાવથી ભગવાનને કોઈ વેદાંતિક હોય, કથાઓમાં ન માનતું હોય, યજ્ઞમાં માનતો હોય, સ્વાહા 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 કરીને યજ્ઞ કરતો હોય, એની અંદર માનતો હોય, કોઈ યજ્ઞમાં ન માનતો હોય, વેદોમાં માનતો, કથાઓમાં માનતો હોય, કોઈ કથામાં ને યજ્ઞમાં બેમાંથી એકેયમાં ના માનતો હોય, ભોજનમાં માનતો હોય, પણ અંતે તો બધું એક જ છે. કથા પણ યજ્ઞ છે, જ્ઞાન યજ્ઞ. યજ્ઞ તો પછી એક સ્વાહા એ યજ્ઞ જ છે. ભોજન પણ યજ્ઞ છે. શરીરની અંદર એક અગ્નિ છે જેને જઠરાગ્નિ કીધી, અને તમે જ્યારે એને ભોજન આપો છો ત્યારે એ અગ્નિને પણ તમે શાંત કરો છો. અન્નક્ષેત્ર ખોલો છો ત્યારે એ અગ્નિને પણ તમે શાંત કરો છો. એ પણ યજ્ઞ છે. એટલે જેવા જેના ભાવ ઈશ્વર એવા જ ભાવે એની સમક્ષ પ્રગટ થાય છે. જેવો જેનો સ્વભાવ ઈશ્વર એવા સ્વભાવે એની સમક્ષ પ્રગટ થાય છે. ગોપીઓનો સ્વભાવ, ગોવાળોનો સ્વભાવ એ સાદગી પહેર્યો હતો, અને એ સ્વભાવની અંદર ભગવાન એને જોતા હતા. ભગવાનને એ ગોવાળના રૂપની અંદર ગોકુળમાં આવ્યા. નગર ત્યાં રાજા થઈને અવતાર આવ્યો તો એને કોઈ ના ન પાડે. અને ઉતરીને જશોદાને પરવારું કે હું તો ભગવાન છું ને, અહીંયા હું આમ કરવા આવ્યો છું, લીલા કરવા, તારો દીકરો છું ને, આ ને તેને કહી દે તો જશોદાજી કે ગમે સ્વરૂપની અંદર આવ્યું પણ દીકરો તો થઈને આવ્યો છે. એ કઈ નાનું પડે તો અહીંથી પાછો વહી જાય એમ ન કહે, પણ એને ગોવાળના ભાવમાં જોતા હતા એટલે ગોવાળના સ્વરૂપમાં ભગવાન ત્યાં પ્રગટ થયા છે. અને વળી પાછું ઓલો વહેલી સવારે સાંજની વધેલી ટાઢી રોટલીના ઉપર તેલ, મીઠું ને ચટણી, પપોડા આપણે જે ખાઈએ ને ભગવાન એ ખાતા. હા, સાંજની વધેલી ટાઢી રોટલી, એમાં ઘી ચોપડી દેવાનું, થોડું ગોળ નાખી દેવાનું, ગોળ ગોળ કરીને ઘૂંઘર વારીને આખા ઘરમાં ફરવાનું ને ખાતું જવાનું. હા, જેની જેવી જીભ ને જેની જેવી સગવડ. ઘણાને ઘી ગોળ ભાવતા હોય પણ સગવડ ના હોય એટલે તેલ ને ચટણી નાખતા હોય. ઘણાને તેલ ને ચટણી નો ભાવતા હોય ને ઘી ગોળ ખાવા હોય તો પણ જેની સગવડ હોય ને ઘી ગોળ ખાવા હોય પણ ઘી ગોળ હોય નહીં. અને ઘી ગોળ ઘણાના ઘરની અંદર હોય છે પણ એને ભાવતા નથી, એટલા માટે થઈને તેલ ચટણી ખાતા હોય. જેની જેવી જીભ અને જેની જેવી સગવડ. ભગવાન એ ભાવે એની સમક્ષ પ્રગટ થયા હતા. એ ભાવે એની સકુબાઈને ઘેર કામ કરવા આવ્યા હતા, મીરાને ત્યાં ઝેર પીવા આવ્યા હતા, નરસિંહના કામ મતલબ મામેરા ભરવા આવ્યા હતા. જેનો જેવો એટલે અર્થિગમ્ય. સદાચાર શ્રેષ્ઠ આચરણો વાળા. પરમાત્માનું આચરણ શ્રેષ્ઠ છે. પરમાત્માના ચરણોને વંદન કરીએ, એને નમન કરીએ, અને નમન કરી અને એનું જે આચરણ છે એ આચરણને આપણા જીવનમાં ઉતારીએ એટલે આચરણને નમન કરીએ છીએ. એ જે પ્રકારે જીવે છે એ જીવતરને આપણા જીવનની અંદર ઉતારવાનું છે એટલે આ પ્રમાણેનું જીવતર. એ બાદ સર્વ એટલે સંહારકારી. ભગવાન મહાદેવ સર્વ સંહારકારી છે. પોતાનો સંહાર સમય આવે છે ત્યારે યોગ્ય રીતે ભૃકુટીના ઈશારા માત્રથી સૃષ્ટિનું સર્જન પણ કરી દે અને ભૃકુટીના ઈશારા માત્રથી સૃષ્ટિનો સંહાર પણ કરી દે છે. સંહારકારી. એ બાદ શંભુ કલ્યાણ નિકેતન. શંભુનો એક અર્થ સ્વયંભૂ, પોતાની રીતે પ્રગટ થયા એટલે શંભુ. એને કોઈ પ્રગટ કરનારું નથી, એને કોઈ ઉત્પન્ન કરનારું નથી, એને ક્યારેય ગર્ભને ધારણ, પોતાની રીતે ઉત્પન્ન એટલે શંભુ. અવિનાશી છે. ભગવાનનું એક આશુતોષ નામ છે, જે યુગની અંદર, કલયુગની અંદર તુરંત પરિણામ આપનારા ભગવાન આશુતોષ મહાદેવ.
મહેશ્વર, ભગવાનનું એક નામ મહેશ્વર છે. મહેશ્વરનો અર્થ થયો મહાન ઈશ્વર. આવું એક ભગવાનનું નામ મહાન ઈશ્વર છે. ચંદ્રપીડ ચંદ્રમૌલી વિશ્વમ વિશ્વંભરેશ્વર વેદાંત સાર સંદોહ કપાલી નીલલોહિત. ચંદ્રપીડ, ચંદ્રપીડ કહેતા ચંદ્રના ભાગને પોતાના મસ્તક ઉપર બિરાજમાન કરે અને મસ્તક ઉપર બિરાજમાન કરી અને પછી એવું કહેવાય છે કે ચંદ્રની જે પીડાઓ છે ને ભગવાન હરી લે છે. ક્ષય રોગ થયો હતો ને ચંદ્રને, સોમનાથ મહાદેવના પ્રાગટ્યની કથામાં આપણે આ કથા સાંભળી. એની જે પીડાઓ છે, મહાદેવ કહે છે કે તારા દુઃખને હું મારી માથે લઈ લઉં છું, એટલે તને જ્યારે ક્ષય રોગ થાય ત્યારે હું તારી બાજુમાં આવતો રહીશ. એટલે ચંદ્રને પોતાના મસ્તક ઉપર બિરાજમાન, ચંદ્રની જે કોઈ પણ પીડાઓ છે એ પીડાઓને ભગવાન એવું કહે છે કે પોતાના મસ્તક ઉપર લઈ લે છે. એ બાદ ચંદ્રમૌલી, ચંદ્રમૌલીનો અર્થ લીધો છે શિર પર ચંદ્રમાના મુકુટને ધારણ કરનાર. એ બાદ એક નામ છે વિશ્વમ, એટલે સર્વ સ્વરૂપ, આખું વિશ્વ જે છે એ ભગવાન મહાદેવનું સ્વરૂપ છે. શિર આકાશ, પદ પાતાળમાં, શરીર સારા બ્રહ્માંડ રે, સૂર્ય અને ચંદ્ર જેના નેત્ર છે એમ સંતો કહે છે. વાણીની અંદર આનું વર્ણન કરવામાં આવ્યું છે. વિશ્વમ સર્વ સ્વરૂપ છે. વિશ્વંભરેશ્વર, આખા વિશ્વનું ભરણ પોષણ કરનાર એટલે મહાદેવ છે. સમગ્ર વિશ્વનું ભરણ પોષણ કરનારા છે મહાદેવ છે. એ બાદ વેદાંત સંસાર સંદો, વેદોના સાર સ્વરૂપ સચ્ચિદાનંદ એવા સ્વરૂપ છે ભગવાનનું. એક નામ કપાલી છે. કપાલી એટલે હાથમાં કપાલ ધારણ કરનારા, અને નીલ લોહિત એટલે કે ગળામાં વિષને ધારણ કરનારા, ગળામાં ઝેરને ધારણ કરનારા નીલકંઠ મહાદેવ. આવી રીતે જુદા જુદા ભગવાનના અનેક નામો દર્શાવ્યા છે. અત્યારે આપણે 18 જેટલા નામોનું વર્ણન સાંભળ્યું છે. આવા ભગવાનના સહસ્ત્ર નામોનું વર્ણન કરેલું છે. ભગવાનની સુંદર કથાઓ છે. વિધિપૂર્વક અનેક અનેક ભગવાનના અવતારો, ભગવાનના 10 વ્રતોનું વર્ણન કરવામાં આવ્યું છે. અને એમાં સોમવારનું વ્રત, શિવરાત્રિનું વ્રત, ત્રયોદશીનું વ્રત, ત્રયોદશી એટલે શિવરાત્રિ આજે જ છે. હા, શિવરાત્રિ આજે જ છે. વર્ષમાં 12 શિવરાત્રિઓ આવે. મહિનાની શુક્લ પક્ષ ને કૃષ્ણ પક્ષ ને એ ન સમજાય ને તો હાવ સીધી સાદી છેલ્લી રીત, મહિનાને છેલ્લે આવતી 13 એટલે શિવરાત્રિ, 13ની રાત્રિ અને 14ની શરૂઆત એટલે શિવરાત્રિ. આજે 13 છે. ત્રયોદશી વ્રત કરે હંમેશા, તાકે તન નહીં રહે કલેસા, ધૂપ દીપ ને વેદ ચડાવે, શંકર સન્મુખ પાઠ સુનાવે. ત્રયોદશી વ્રત જે શિવરાત્રિનું વ્રત કરે છે અને શિવ ચાલીસાનો પાઠ શિવજીની સમક્ષ સંભળાવે છે, જન્મ જન્મના પાપો નાશ પામી જાય છે. તાકે તન નહીં રહે કલેસા, શરીરમાં ક્યાંય દુઃખ થતું નથી. આનું વર્ણન કરીને બતાવ્યું છે. આવા ભગવાનના હજારો નામો વર્ણન કર્યું છે. એ બાદ ભગવાન શિવજી છે એ વિષ્ણુ ભગવાનને સુદર્શન ચક્ર આપે છે, જેના કારણે એને યુદ્ધમાં જવું છે તો એ સુદર્શનને કારણે એ યુદ્ધની અંદર દુશ્મનોને જીતવા માટે સરળતા રહે, એના માટે એને સુદર્શન ચક્ર આપ્યું છે. એ બાદ ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ, સગુણ સ્વરૂપ વગેરે બધી ચર્ચાઓ કરી છે. અને અહીંયા કોટી રુદ્ર સંહિતાને પૂર્ણ કરવામાં આવી છે. અને એ બાદ ઉમા સંહિતાની શરૂઆત કરવામાં આવી છે. અને ઉમા સંહિતાની શરૂઆત જ્યાંથી થાય છે એ સંહિતાની શરૂઆત આપણો દ્વારિકાધીશ છે એની કથાથી થાય છે. ઉમા સંહિતાની પ્રથમ જ જે કથા છે એ કથાની જે શરૂઆત છે એ દ્વારિકાધીશની કથાથી થાય છે. ભગવાન શ્રી કૃષ્ણની કથાથી થાય છે. ભગવાન શ્રી કૃષ્ણની જીવન ચરિત્રની લીલાઓથી થાય છે. પ્રથમ જ અધ્યાયની અંદર કૃષ્ણના ચરિત્રને વર્ણવવામાં આવ્યું છે. દ્વારિકાનો નાથ. એક વખત એવું કહેવાય છે કે બધી જ રાણીઓની વચ્ચે બેઠા હતા
ભગવાનને અનેક રાણીઓ છે અને નારી એટલે શક્તિ. ભગવાનને અનેક શક્તિઓ છે અને એક સ્ત્રીને પુત્ર નથી, એક સ્ત્રીને દીકરો નથી. અને એટલા માટે થઈ એવું કહેવાય છે કે ભગવાન એ દીકરાને પ્રાપ્ત કરવા માટે થઈ, એ સ્ત્રીને દીકરો પ્રાપ્ત થાય એટલા માટે થઈ અને ભગવાન શ્રી કૃષ્ણ હિમાલયની અંદર તપસ્યા કરવા માટે જાય છે. હિમાલયની અંદર તપ કરવા માટે જાય છે. માણસના જીવનમાં પણ કંઈક આવું હોય છે. માણસના જીવનની અંદર માણસ પાસે અનેક પ્રકારની શક્તિઓ હોય છે, અનેક પ્રકારની કલાઓ હોય છે, પણ એના જીવનમાં એકાદ શક્તિ એવી હોય છે કે જે બળવાન નથી હોતી, બાકીની બધી શક્તિઓ બળવાન હોય છે. ઘણા માણસો, જો આ તમારો જ દાખલો તમને આપું, ઘણા ખેડૂતો એવું કહેતા હોય કે હું હાથી બહુ સારું હાંકી દઉં, જ્યારે નેદવાનું હોય ત્યારે નીંદણ બહુ સારું કરી દઉં, પછી જ્યારે માંડવી ઉપાડવાની હોય ત્યારે ધહવું એવું કહેવાય ને, એને ધહવામાં જ્યારે હાથી હાંકવાનું હોય એ બહુ સારું હાંકી દઉં, પણ પાણી વારવાનું આવે એટલે મન કંટાળો આવે. અર્થ એની એ શક્તિ થોડીક ઓછી બળવાની છે, એને પાણી વારવામાં કંટાળો આવે. દવા છાંટવાનું હોય તો એ કે એ ગમે એટલા પંપ હોય એ હું છાંટી દઉં, નેદવા જવાનું થતું હોય ત્યારે એ ગમે એટલું એ હું કરી દઉં, પણ જ્યારે પાણી વારવાનું આવે એમાં મને કંટાળો આવે છે. એમ ઘણાને પાણી વારવાની જ મજા આવતી હોય, આ કઈ કરવાની મજા ન આવતી હોય. એટલે આવું એકાબીજાની જે શક્તિઓ હોય છે એ ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક બળવાન હોય છે અને એકાદ શક્તિ કંઈક ઓછી હોય છે. અને એટલા માટે થઈ ભગવાન કૃષ્ણને અનેક રાણીઓ છે, પણ બધી રાણીઓને સંતાન છે, એક રાણીને સંતાન નથી, એક રાણીને પુત્ર નથી. અને ત્યારે એવું કહેવાય છે કે એ એક રાણીને સંતાન પ્રાપ્ત થાય એટલા માટે થઈ દ્વારિકાધીશ હિમાલયમાં તપસ્યા કરવા માટે જાય છે. हे गोविंद हे गोपाल अब तो जीवन, हे गोविंद हे गोपाल अब तो जीवन हारे, हे गोपाल राखो शरण अब तो जीवन हारे, हे गोपाल राखो शरण अब तो जीवन हारे, हे गोविंद हे गोपाल अब तो जीवन हारे, हे गोविंद हे गोपाल अब तो जीवन हारे, हे गोपाल राखो शरण अब तो जीवन हारे, हे गोपाल राखो शरण अब तो जीवन हारे, अब तो जीवन हारे, अब तो जीवन हारे, अब तो जीवन हारे, अब तो जीवन हारे. જ્યારે જીવતરની અંદર એકાદ શક્તિ નાકામયાબ થતી હોય, એકાદ શક્તિ ઓછી દેખાતી હોય, ત્યારે ગોવિંદના ચરણોમાં જઈને એમ કહેવું જોઈએ કે હે ગોવિંદ હે ગોપાલ, હવે આ જીવનને હારી ગયા છે, હવે તારા મુકાબલે છે. અને પછી આ રીથની દોરી હરિના હાથમાં સોંપી દઈએ, હરિ તું ગાડું મારું ક્યાં લઈ જા કાંઈ ના જાણ. એ કેવલ અને કેવલ તને ખબર, તને જેમ ઠીક લાગે એમ કર, તને જેમ સારું લાગે એમ કર, મારા ઉપર નહીં, તું લઈ જા બસ. હવે તમારે તું લઈ જા, ત્યાં જવું છે. ભગવાન શ્રી કૃષ્ણ હિમાલયની અંદર તપસ્યા કરવા માટે જાય છે. હિમાલયની અંદર તપસ્યા, આમ તો પુત્રનું તો બાનું કર્યું છે, પરંતુ ઘણા સમયેથી કૃષ્ણ ભગવાને તપસ્યા નથી કરી, શિવજીનું ધ્યાન નથી ધર્યું, એટલે શિવજીના મનની અંદર ભાવ, ભગવાન કૃષ્ણના મનની અંદર ભાવ ઉત્પન્ન થયો કે મારે શિવનું ધ્યાન ધરવું, એટલે અહીંથી ક્યાંક છેટો વયો જાઉં અને ભગવાનનું ધ્યાન કરવા પરિવારથી થોડાક છેટા હારા. હવે જો તુરંત પરિવારને એમ કહે કે હું હિમાલય, ઓલી મેં તમને જે કથા કીધી હતી ને આજ પાછી રિપીટ કરું, આજ ઘણા નવા માણસો છે, આમાં એકવાર બતાવી દઉં.
તુરંત જો પરિવારને એમ કે મારે સંન્યાસી થઈ જવું છે તો પરિવાર રડે અને રહ કે એને બધુંય કરે. પણ ઓલો જે મેં વાત તમને કરી હતી કે મારી પાસે એક મંત્ર છે, એને સિદ્ધ કરી લીધો છે, મને જાણવા મળ્યું છે, 5 વર્ષ સુધી હિમાલયમાં જઈને તપસ્યા કરીને સિદ્ધ કરું ને તો તમે બધાય કરોડોપતિ થઈ જાઓ. એટલે બધા એમ કે હું ટિકિટ કરાવી દઉં, હું ટિકિટ કરાવી દઉં, હું ટિકિટ. બાકી આપણે લાખોપતિ થવાની વાત એવી ને. એમ શક્તિ લૌકિક ધારણાઓને ધારણ કરી છે કે જો આને મારી એક જે પત્ની છે એને પુત્ર નથી થયો, એટલે જો એને પુત્ર જોતો હોય તો હિમાલયમાં જઈને શિવજીની તપસ્યા કરું તો હિમાલયમાં જઈ અને શિવજીની તપસ્યાથી એને પુત્ર પ્રાપ્ત થશે. હકીકતે ભગવાન પરિવારથી થોડાક દૂર જઈ અને થોડા મનને શાંત કરવા માંગતા હતા, થોડા ઈશ્વરનું ધ્યાન કરવા માંગતા હતા, થોડું ભગવાનનું સ્મરણ કરવા માંગતા હતા. અને ત્યારે ત્યાંથી નીકળી ગયા અને હિમાલયની અંદર જ્યાં પહોંચ્યા છે ઉત્તમ ગુરુની પ્રાપ્તિ કરી છે. ઉપમન્યુ, આજ ગુરુવાર પણ છે ને. ऐसे सदगुरु मिले लाखों सूर्य उगे, उनका सत्संग कराना गजब हो गया, उनका सत्संग कराना गजब हो गया. ऐसे सदगुरु मिले लाखों सूर्य उगे, उनका सत्संग कराना गजब हो गया, उनका सत्संग कराना गजब हो गया. अंदर गंगा भी है, अंदर जमुना भी है, अंदर गंगा भी है, अंदर जमुना भी है, मेरा संगम पे नहाना गजब हो गया, मेरा संगम पे नहाना गजब हो गया. ऐसे सद्गुरु मिले जैसे लाखों सूर्य उगे, का सत्संग कराना गजब हो गया, उनका सत्संग कराना गजब हो गया, उनका सत्संग कराना गजब हो गया. अंदर दीपक भी है, अंदर ज्योति भी है, अंदर दीपक भी है, अंदर ज्योति भी है, आत्म दर्शन कराना गजब हो गया, आत्म दर्शन कराना गजब हो गया. ऐसे सद्गुरु मिले जैसे लाखों सूर्य उगे, उनका सत्संग कराना गजब हो गया, उनका सत्संग कराना गजब हो गया, उनका सत्संग कराना गजब हो. એવા સદગુરુની પ્રાપ્તિ થઈ જાણે જીવનની અંદર લાખ જેટલા સૂર્ય ઉગી ગયા હોય. 1 લાખ સૂરજ એક સાથે પ્રકાશ આપે તો કેવો પ્રકાશ પ્રાપ્ત થાય. અને ત્યારે કીધું ઉનકા સત્સંગ કરાના ગજબ હો ગયા. એ ગુરુની પ્રાપ્તિ થઈને પછી એ ગુરુએ જે સત્સંગ કરાવ્યો ગજબ થઈ ગયો. આવું જીવનમાં ક્યારેય બન્યું નથી હો, આવું જીવતરમાં ક્યારેય બન્યું. અને એની જ્યારે સત્સંગ કરાવ્યો ને ગજબ થઈ ગઈ. ગજબ તો એ વાતની થઈ કે અંદર ગંગા ભી હે, અંદર જમુના, અહીંયા જ ગંગા ને અહીંયા જ જમના, બાર ક્યાંય જવાના આપણે ખોટા ફાફા મારીએ ચારે કોર.
એટલે હિરણ્યકશિપુને મારવા સમયે હિરણ્યકશિપુ ચારેક વાર જ્યારે હરિને ગોતતા હતા ને, ભગવાન એના હૃદયમાં હંતાઈ ગયો. ભગવાન જાણતા હતા કે આ બધાય ગોથી આયા નહીં ગોતે, એના હૃદયમાં હંતાઈ ગયા. એની જ્યારે સત્સંગ ગુરુએ આપણને કરાવ્યો છે, સદગુરુએ એ સત્સંગ કરાવ્યો છે. એ સત્સંગથી ગજબ એ વાતની થઈ કે હવે ખબર પડી, અંદર ગંગા અંદર જમુના, ગંગાય અંદર, જમનાય અંદર. उन मेरा संगम पे नहाना गजब हो गया, मेरा संगम पे नहाना गजब हो. હરિદ્વારનો મહિમા જાણીએ ને પછી હરિદ્વારમાં જઈએ ને પછી જે ગંગામાં સ્નાન કરીએ એનું મહત્વ આખું જુદું છે. ને એકદમ ખાલી મેલા થઈ ગયા હોય નાઈ આવીએ એનું મહત્વ જુદું છે. કે લેના થાકી ગયા ગંગામાં આટો મારી આવીએ, ટાઠું ટાઠું પાણી હોય, બહુ મજા આવે, ગરમી થોડીક દૂર થાય. એનો મહિમા આખો જુદો છે. એમ જ્યારે ખબર પડી જાય કે આ સંગમ છે, યમુના ગંગાના બધું અંદર છે, અને એ પછી મેરા સંગમ में नहाना गजब हो गया, સંગમમાં નાવું ગજબ થઈ ગયું. અંદર દીપક भी है, અંદર જ્યોતિ, અંદર જ્યોત સ્વરૂપે પરમાત્મા બિરાજમાન છે, દીપક સ્વરૂપે પરમાત્મા બિરાજમાન છે. પણ ખરેખર હું કોણ છું? આત્મ દર્શન કરાના ગજબ હો ગયા, આત્મ દર્શન કરાના ગજબ હો. આત્મનું દર્શન થયું કે હકીકતે હું કોણ. ઘણી વખત માતાની સમક્ષ એનો જ્ઞાની પુત્ર જ્યારે એની માતાને કંઈક જ્ઞાનની વાત કરતા હોય ને, મારે સંન્યાસી થઈ જવું છે, સાધુ બની જવું, ત્યારે માનો જીવ એના પુત્રમાં પોરવાયો હોય ને ત્યારે એમ પૂછે કે તું કોણ છે? તું છે કોણ જે મારે ત્યાં અવતર્યો છે? મારા તો આવો પુણ્ય નથી. પણ તે છતાં પણ જ્યારે આવું બને છે, આત્મદર્શન કરાના ગજબ, आत्म दर्शन कराना गजब हो. આત્મના દર્શન થાય છે, આત્મનું કલ્યાણ થાય છે. ઉપમન્યુ નામના ગુરુ એને પ્રાપ્ત થયા છે. ઉપમન્યુ જેવા જ્યાં ગુરુ એને પ્રાપ્ત થયા છે, સુંદર ભાવથી કહેવામાં આવ્યું છે. ભગવાન દ્વારિકાધીશે ઉપમન્યુ પાસે જઈને તુરંત એમ નથી કહી દીધું કે હું દ્વારિકાધીશ છું, સોનાની નગરીનો રાજા છું, મને સંદેશ આપ, મને જ્ઞાન આપો, દીક્ષા આપો. નહીં, દીક્ષા માટે જે વિધિ થાતી હોય એ થાય, જે કરવું પડે એને કરવું પડે, જે કરવું પડે એ જ કરાય. અને તો જ એનું મહત્વ હોય, તો જ પાકે, નહીતર તો કાચું કહેવાય. આપણો જૂનો દેશી જોક્સ, દૂધઈ ખાઈ જવાનું અને પછી દૂધઈ પી જવાનું, પછી ખાંડ ખાઈ જવાનું, પછી થોડુંક ભૂકી ખાઈ જવાનું, અંદર ચા થઈ જાય, એવું હાલે? એમ ના થાય. એના માટે જે એની પ્રોસેસ આવે એ કરવી પડે. એ જે કરું વાકડિયા વાળવાળો ભગવાન શ્રી કૃષ્ણ તો આપણે ભાગવતની અંદર અનેકો વખત જોયો છે, પણ અહીંયા શ્રી શિવ મહાપુરાણ કથાની અંદર મુંડન કરેલો ભગવાન શ્રી કૃષ્ણ જોવા મળે છે. મુંડન, એના વાકડિયા છે વાળ, એના વાકડિયા છે વાળ, એ રાસ રમતા મારી નથડી, કાના ચડી હોય તો યાપ, કાના ચડી હોય તો આ, રાસ રમતા મારી નથડી. વાકડિયા વાળવાળો કૃષ્ણ આપણે ભાગવતની અંદર જોઈએ, પણ અહીંયા શિવ મહાપુરાણની અંદર મુંડન કરાવ્યું છે, શિખાને ધારણ કરી છે, ભસ્મને લગાવી છે, ભસ્મના ત્રિપુંડો કર્યા છે, રુદ્રાક્ષની માળાઓને ધારણ કરી છે. એકદમ શિવ ભક્ત બનેલા, પાક્કા ગુરુના પાક્કા બનેલા ચેલા તરીકે ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા જોવા મળે છે. પાક્કા ચેલા છે, એકદમ પાક્કા ચેલા.
નથડી ખોવાણી. કેવા સુંદર સુંદર લોકગીતો ગવાણા છે, કેવા સુંદર સુંદર. નાની નાની નથડી ને મહી ભરેલા મોતી. નથડી તો બહુ નાની છે પણ એમાં મહી ભરેલા મોતી. કેવી નિશાનીઓ જશોદાજી કેવી આપે. મહી ભરેલા ત્રણ ભુવન ને શોભે એવી. ત્રણેય ભુવન ને શોભે ને એવી કાનવડાની નથડી છે. કોઈને જડી હોય તો આપો, કોઈને જડી હોય તો કોઈને જડી હોય નેજા મહિના દૂર દૂર કોઈને દેખાય, કોઈને દેખાય. જડી હોય તો દ્યો, મારે જોઈએ જોઈએ છે. એ વાકડિયા વાળવાળો નટખટ કૃષ્ણ જે વારંવાર નટખટાઈ કરે છે, જે વારંવાર તોફાન કરે છે, હાથ તાળી દઈને હાથમાંથી છટકી જાય છે, એ કનૈયાને તો આપણે ભાગવતની અંદર જોયો છે. પણ આ શ્રી શિવ મહાપુરાણ અંતર્ગત જ્યારે જુઓ ત્યારે યોગી દ્વારિકાધીશ દેખાય છે. મુંડન કરેલા છે અને શિખાને ધારણ કર્યું છે, રુદ્રાક્ષને ધારણ કર્યા છે, ભસ્મ ભભૂત લગાવી છે અને સમાધિસ્થ અવસ્થાની અંદર છે મંત્ર મહામંગલકારી. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરે છે. ધ્યાન પડે ત્યારે મંત્ર કરે છે, જપ કરે છે, અભિષેક કરે છે, સેવા કરે, સ્તુતિ કરે, યજ્ઞ કરે. અનેક પ્રકારે યજ્ઞ. ગોકુલ મથુરાની અંદર જે કનૈયો દેખાય એમાં આમાં ઘણો ફરક છે. ગોકુળની અંદર જે કનૈયો દેખાય છે એ કનૈયાની અંદર અને આ કનૈયાની અંદર ઘણો ફેરફાર છે, ઘણો તફાવત છે. એ ધન ગોકુલિયું, ધન મથુરા, ધન જમનાજીનો ક્યારો. એ ધન ગોકુળિયું, ધન મથુરા, ધન જમનાજીનો ક્યારો. માતા જશોદા ધોવા ગયા તા, માતા જશોદા ધોવા ગયા તા. ઝૂલણી ભૂલી આવ્યા, કોઈને ચડી હોય તો લાવો મારા કાન કુંવરની ઝૂલણી. એ માતા જશોદા ધોવા ગયા તા, માતા જશોદા ધોવા ગયા તા. ઝૂલણી ભૂલી આવ્યા, કોઈને ચડી હોય તો લાવો મારા કાન કુંવરની ઝૂલણી. એક ગાગર મત ભરીને બીજી ગાગર ખાલી. એક ગાગર મત ભરીને બીજી ગાગર ખાલી. કાન કુંવરની ઝૂલણી ઓલી, કાન કુંવરની ઝૂલણી ઓલી. રાધા રાણીને જડી, કોઈને જડી હોય તો લાવો મારા કાન કુંવરની ઝૂલણી. કોઈને જડી હોય તો લાવો મારા કાન કુંવરની ઝૂલણી. ગોકુળની અંદર જે કનૈયો છે એ નટખટ છે, વાકડિયા વાળવાળો છે, થોડો તોફાની છે, માખણની ચોરી કરનાર વગેરે વગેરે બધી લીલાઓ છે. પણ અહીંયા શિવ મહાપુરાણની અંદર જે કૃષ્ણ છે એનું મુંડન છે, એની શિખા છે, ભસ્મને ધારણ કરી, રુદ્રાક્ષને ધારણ એકદમ યોગી બનીને બેસી ગયા છે. અને એવું કહેવાય છે કે ભગવાન દ્વારિકાધીશે, ભગવાને એમ કહેવાય છે કે 16 મહિના સુધી એની શિવની ઉપાસના કરી, શિવની ભક્તિ કરી, શિવની સેવા કરી. અને 16 મહિના સુધી જ્યાં શિવની ભક્તિ કરી છે, 16 મહિના બાદ મહાદેવજી પ્રસન્ન થયા
અને મહાદેવજી પ્રસન્ન થયા ને એટલે મહાદેવજીએ કીધું કે માગો કાનજી, શું જોઈએ છે? અને ત્યારે કૃષ્ણ ભગવાને કીધું છે કે એક જ વસ્તુ જોઈએ છે, બીજું કઈ નથી જોતું. અને એક વસ્તુ મારે એ જોઈએ કે મારે 8 વસ્તુ જોઈએ છે. પેલા તમે એની આ પાડી દો કે મને 8. બાળક કેમ આપણી પાસે કેવડાય, પેલા મને એ કહી દો કે હું તને લઈ જાય, એમ બીજું બધું પછી. એમ ભગવાન પેલા 8 વસ્તુ આપશો કે નહીં, એને એકમાં હા પડાવે છે. મારે એક જ વસ્તુ જોઈએ અને એક વસ્તુમાં એ વસ્તુ જોઈએ કે મને 8 વસ્તુ આપી દો. અને એ 8 વસ્તુ ભગવાન માગે છે, 8 વરદાન ભગવાન માગે છે. એમાં પ્રથમ વરદાન માગતા કીધું છે કે મારી બુદ્ધિ અહીંયાથી દ્વારિકા જાઉં એ પછી પણ સતત અને સતત શિવ ધર્મની અંદર રત રહેવી જોઈએ. મારી બુદ્ધિ કાયમની માટે શિવ ધર્મની સેવા કરવી જોઈએ, શિવની પૂજા કરવી જોઈએ, શિવની અર્ચના કરવી જોઈએ. અને તમારી સેવા કરતા કરતા તમારી આજ્ઞાનું જે પાલન જ્યારે જ્યારે કરવાનું હોય ત્યારે મારી બુદ્ધિ તમારામાં સમર્પણ થઈ જવી જોઈએ. એવું નહીં કે તમે મારી સમક્ષ પ્રગટ છો ને થોડી ઘણી વાર માટે હું તમારામાં રત થઈ જાઉં, હું તમારામાં ધ્યાની બની જાઉં, યોગી બની જાઉં, પરંતુ અહીંયાથી દ્વારકા ગયા પછી પણ મારી બુદ્ધિ તમારામાં રત રહેવી જોઈએ. બીજું વરદાન માગતા કીધું છે કે મને નિર્મલ યશ મળે, એટલે મારું આખું જીવન એક પણ પ્રકારના કલંક વગર વીતે. અને આપણે સૌ જાણીએ છીએ ભગવાન દ્વારિકાધીશનું આખું જીવન કલંક વિનાનું છે. મારું આખું જીવન એક પણ પ્રકારના કલંક વગર વીતે. અને તમે તમારા જીવનને કલંક વગર જીવી જાઓ એ પણ એક પ્રકારની સિદ્ધિ છે. કારણ કે આખા જીવન દરમિયાન આપણી સમક્ષ કોઈ આંગળી નથી ચીંધી, એ પણ એક પ્રકારની સિદ્ધિ છે. હું આખું જીવન નિર્મલ બનીને જીવું. ત્રીજું વરદાન માંગતા કીધું છે મને તમારું સાનિધ્ય કોઈના કોઈ સ્વરૂપની અંદર મળતું રહે. ક્યારેક યોગી બનીને આવો, ક્યારેક જોગી બનીને આવો, ક્યારેક સાધુ બનીને આવો, ક્યારેક બીજા રૂપની અંદર આવો, ક્યારેક ભૂદેવ બ્રાહ્મણ બનીને આવો. કાંઈ ને કાંઈ રૂપની અંદર તમારું સાનિધ્ય મને પ્રાપ્ત થતું રહે. જુદા જુદા સ્વરૂપોની અંદર આપ મને દર્શન આપતા રહો, જેથી કરીને હું તમને ભૂલું નહીં, હું તમને વિસરું નહીં. એ બાદ ચોથું વરદાન માંગતા કીધું છે નિરંતર તમારા માટેની ભક્તિની જે ધારા છે એ મારા હૃદયમાં કાયમની માટે વહેતી રહેવી જોઈએ. કારણ કે મારી પાસે એટલો સમય નથી કે હું રોજ શિવ મંદિરે જાઉં ને જલની ધારા કરું, જલનો અભિષેક કરું, પણ ભક્તિનો જે અભિષેક છે એ મારા હૃદયમાં કાયમની માટે રહેવો જોઈએ. તમારા ભક્તિની જે ધારા છે એ ધારા મારા હૃદયની અંદર કાયમની માટે રહેવી જોઈએ, એક ક્ષણ માટે દૂર ન થવી જોઈએ. અને ભક્તિના ભાવની જે ધારા છે એનો અભિષેક હું મહાદેવજી કાયમ કરતો રહું. શિવાલય પહોંચું કે ન પહોંચું, પણ અહીંયા ભાવમાં હૃદયથી ભક્તિથી અભિષેક થઈ જવો જોઈએ. એ બાદ પાંચમું વરદાન માંગતા કીધું છે કે મારા પત્નીને પુત્ર પ્રાપ્ત થાય અને યોગ્ય પુત્ર પ્રાપ્ત થાય. એ બાદ છઠ્ઠું વરદાન માંગતા કીધું છે કે હે મહાદેવજી, હું અહંકારીઓના અહંકારને નાશ કરી શકું. અહંકારીને નહીં, અહંકારીઓનો અહંકાર છે એનો નાશ કર. માણસનો નાશ નથી કરવાનો. દરેક માણસની અંદર અવગુણ હોય છે, પણ એની અંદર કંઈક ગુણ પણ હોય છે. જો એના અવગુણને દબાવી દેવામાં આવે તો માણસ મજાનો છે, માણસ બહુ સારો છે. એટલા માટે થઈ જે અભિમાની માણસ છે, જે અહંકારી માણસ છે, એના અહંકારને ન મારી નાખ, એ માણસને ન મારી નાખવું, પણ એ માણસની અંદર રહેલું જે અભિમાન અને અહંકાર છે એને મારી નાખવું, અહંકારને મારી નાખવું. એ બાદ સાતમી વસ્તુ માગતા કીધું છે કે મારું જીવન જે છે એ ક્યારેય દુશ્મનોથી અપમાનિત ન થાય. જે મારા પ્રત્યે ઈર્ષા રાખે છે, જે મારા પ્રત્યે દ્વેષ રાખે છે, જેને મારો વિરોધ છે,
એ વ્યક્તિઓથી મારું જીવન ક્યારે અપમાનિત ન થવું જોઈએ. હા, મારા વડીલો મને ઠપકો આપે, મારા માતા પિતા મને ઠપકો આપે, મારું કુટુંબ કબીલું મને ઠપકો આપે, મારી જ્યાં ભૂલ આવે ત્યાં મારા પરિવારજનો મને ભેગા મળીને ઠપકો આપે કે તારી આ ભૂલ છે, પણ જે વ્યક્તિને મારા પ્રત્યે ઈર્ષા છે એ વ્યક્તિથી હું ક્યારેય કલંકિત ન થાઉં. જે મારી પ્રગતિ નથી જોઈ શકતા, જે મારી આગળની પ્રગતિ અને એના માટે અધોગતિ થાય એટલા માટે થઈને મારી ઈર્ષા કરે છે, એ વ્યક્તિઓ ક્યારેય મારું અપમાન ન કરે એનું ધ્યાન. એટલે દુશ્મનોથી ક્યારેય અપમાન. બાકી મારા જીવનમાં જ્યારે મારો વાંક આવે ત્યારે વડીલો મને ઠપકો આપે, વડીલો મને ખીજાય, વડીલો મને બે વેણ કહે, એ વાત મંજૂર છે. માતા પિતા દ્વારા સાંભળવા મળે, કાકા કાકી દ્વારા સાંભળવા મળે, કુટુંબ કબીલા દ્વારા, એ વાત મને મંજૂર છે. પરંતુ કોઈ દુશ્મન આવીને મને ન કહી જાય એનું ભગવાન આશીર્વાદ આપો. એ બાદ 8મું વરદાન આપતા કીધું છે કે હું મારા ગુરુજનોનો પ્રિય રહું. આપણને તો ગુરુ પ્રિય જ હોય છે, પણ આપણે ગુરુને પ્રિય છીએ? કારણ કે ગુરુને આપણે અનેક છીએ, પણ આપણને ગુરુ એક છે. ગુરુને જ્યારે આપણે પ્રિય છીએ તો આપણું ભાગ્ય બહુ મોટું છે. અને એટલે ભગવાન રામ ભરતને કહે છે કે રામ, ભરત તું આયલો જા, ગુરુને તું બહુ પ્રિય છે. કારણ કે ભરત સંતનો સ્વભાવ ધરાવે છે, તું વધારે પ્રિય છે એટલે તું જા. હું મારા ગુરુને બહુ પ્રિય હોવો જોઈએ, અતિશય પ્રિય હોવો જોઈએ, અતિશય પ્રિય હોવો જોઈએ. અને આમ જ્યાં 8 વરદાન માગી લીધા ને એટલે શિવજી એકલા પ્રગટ નહોતા થયા, હારે માતા પાર્વતીજી પ્રગટ થયા. અને ભગવાનને જાણે ખબર જ ના હોય એ રીતે આમ હામું જઈને, લે માં તમે આવ્યા, તો હવે તમારી પાસે માગવું જોઈએ. અને ભગવાન પાસે 8 વરદાન માંગ્યા, ને જો તમારી પાસેથી 8 માગું તો તમને દુઃખ લાગે એટલે તમારી પાસે 11 માગી. કારણ કે બાળક હંમેશા મા પાસે વધારે માગે ને પિતા પાસે ઓછું માગે. પિતાજી પાસે માગ્યું છે ને જો તમારી પાસે ન માગું ને તો તમને દુઃખ લાગશે, અને તમને દુઃખ ના લાગે ને એટલે માગું, બાકી મારે જરૂર નથી. ભગવાન આવી ચોખવટે કરી નાખે છે. તમને દુઃખ ના લાગે ને એટલા માટે. અને પિતાજી પાસેથી 8 માગ્યા ને તો તમારે મને 11 દેવા જોઈએ. અને 11 વરદાન આપવા માટે થઈને પહેલા જ વરદાનની અંદર માગ્યું છે કે સાંભળો માતા, મારું હૃદય અને મને કાયમની માટે બ્રાહ્મણોથી ક્યારેય દ્વેષ ન થાય એવા આશીર્વાદ આપો. બ્રાહ્મણોથી ક્યારેય મને દ્વેષ ન થવો જોઈએ, બ્રાહ્મણોની ક્યારેય મને ઈર્ષા ન થવી જોઈએ, બ્રાહ્મણોનું ક્યારેય મને દુઃખ ન થવું જોઈએ, એવા આશીર્વાદ આપો. ભગવાન શ્રી કૃષ્ણ બ્રાહ્મણોને દેવ માને છે, એવા આશીર્વાદ આપો. બીજું કીધું છે સદાયની માટે મારું કલ્યાણ થાય અને હું કાયમની માટે બ્રાહ્મણોની પૂજા કરું, એવા આશીર્વાદ આપો. બ્રાહ્મણોની પૂજા કરું કાયમની માટે. ત્રીજું વરદાન માંગતા કીધું છે માતા પિતા મારાથી કાયમની માટે સંતુષ્ટ રહેવા જોઈએ. જે સંતાનના વ્યવહારથી એના માતા પિતા સંતુષ્ટ છે એ સંતાન પ્રગતિ બહુ વધારે કરે છે. ખાલી માતા પિતાનું નામ, પણ માતા પિતાને વડીલો આવી જાય એમાં. જે સંતાનના વ્યવહારથી વડીલો પ્રસિદ્ધ છે, વડીલો પ્રસન્ન છે, વડીલો સુખી છે, એ સંતાન પ્રગતિ બહુ વધારે કરે છે. આજના જમાનામાં એવું થોડુંક ઓછું પડે છે. આપણા માતા પિતા આપણને જ્યારે પૂછે કે આ શું છે તો તમને ખબર ન પડે, આ થોડુંક વધારે બની ગયું છે. અને એટલા માટે મા બાપ એના છોકરાને પૂછતા અચકાય છે. ભાઈ સાહેબને ખીચ ચડી જાય, એને ગરમ થઈ જાય, ક્રોધ આવી જાય, એટલા માટે પૂછે નહીં. મારા માતા પિતા મારાથી સંતુષ્ટ હોવા જોઈએ. તમારી પ્રગતિ ત્યારે નથી અટકતી જ્યારે તમારા વડીલો તમારાથી સંતુષ્ટ હોય છે. અને વડીલો સામે વડકા ભરીએ ને પછી ગામમાં જોવરાવા જઈએ, હું નડે, હું નડે, આ નડે છે, આમાં બીજું કઈ નથી નડતું. માતા પિતા મારાથી કાયમની માટે સંતુષ્ટ હોવા જોઈએ. એ બાદ ચોથું વરદાન માંગતા કીધું છે જે જગ્યાએ હું જાઉં એ જગ્યાના લોકોનો સ્વભાવ મારા સ્વભાવની સાથે મેચ થઈ જવો જોઈએ.
હું જે છાન, કારણ કે મારે તો કાયમની માટે ફરતું રહેવાનું, મારે તો કાયમની માટે જુદી જુદી જગ્યાએ જવાનું, અને જુદી જુદી જગ્યાના લોકોનો સ્વભાવ પણ જુદો જુદો હોય, એટલે હું મારો સ્વભાવ કાયમની માટે બદલાવતો રહું. એટલા માટે થઈ જ્યાં વાતાવરણ જેવું હોય એ પ્રમાણે હું મારો સ્વભાવ કરી શકું. ભગવાન એવા આશીર્વાદ આપો. માતાજી એવા આશીર્વાદ. બાળક સાથે બાળક બની જાઉં, વડીલ સાથે વડીલ બની જાઉં, અને યુવાન સાથે યુવાન બની જાઉં. જે સ્થાન પર હું જાઉં, જે આશ્રમમાં હું જાઉં, જે ભૂમિ ઉપર હું જાઉં, એ ભૂમિ ઉપર ગયા પછી હું પણ એ ભૂમિના લોકોનો જે સ્વભાવ છે એને અનુકૂળ આવે એવો વ્યવહાર કરતો થઈ જવો જોઈએ. તો એ લોકોને ગમે. આ તો એ કંઈક બીજું કરતા હોય ને આપણે કંઈક બીજું કરીએ તો કોઈ દી ભેગું ન થાય. પણ આપણે એકલા અહીંયા આવ્યા છીએ એટલે આપણે બદલવાનું હોય, આ બધાય ન બદલે. આપણે કોઈ જગ્યાએ જઈએ ત્યારે થોડા દિવસો માટે ગયા હોઈએ છીએ, ત્યારે આપણે એ વાતાવરણને અનુકૂળ થવાનું હોય. એ બધા આપણે હિમાલયમાં જઈએ ને તો સ્વેટર ને બ્લેન્કેટ ને બધું લઈને જ જવાનું હોય, ત્યાં હીટર મૂકવાનો પ્રયત્ન ન કરાય. એટલે હું જે સ્થાન પર જાઉં એ જગ્યાનું વાતાવરણ મને અનુકૂળ થઈ જાય એવા આશીર્વાદ આપો. એ બાદ ઉત્તમ કુળમાં જ્યારે પણ મારો જન્મ લેવાનો થાય આ ભૂમિની અંદર, ત્યારે મને ઉત્તમ કુળની અંદર જન્મ મળે, ઉત્તમ કુળમાં હું જન્મ લઉં. એ બાદ છઠ્ઠું વરદાન માગતા કીધું છે કે હે દેવી, સાધુ સંતોને હું રોજ હજારોની સંખ્યામાં ભોજન કરાવું. જોજો કેવી ચતુરાઈથી ભગવાન માગે છે. હજારોની એમ ડાયરેક્ટ નથી લે માગે. આપણે ભગવાન પાસે જાય તો શું કહે, હે પ્રભુ પરમાત્મા એવી કૃપા કરજે કે અન્નના ભંડાર ભર્યા રહી. પણ ભગવાન એમ નથી માગતા. ભગવાન શું કહે છે, હું કાયમની માટે હજારો સાધુ સંતોને ભોજન કરાવું. હોય તો કરાવે ને. એનો અર્થ એ થયો કે દેવીએ અનાજના ભંડાર ભરીને રાખવાનું છે, કારણ કે એને કાયમ ભોજન કરાવવાનું. ચતુરાઈ પૂર્વક માગે છે કે હે પ્રભુ, મને એવું આપો કે હું કાયમ હજારોને ભોજન કરાવું. અને હજારોને ભોજન ત્યારે ક્યારે કરાવી શકું, જ્યારે તમારા ઘરના ભંડાર ભર્યા હોય ત્યારે. હું કાયમ હજારો સાધુ સંતોને ભોજન કરાવું. સાતમું વરદાન માગતા કીધું છે કે હે દેવી મા ભગવતી, મારામાં મારા ભાઈઓ પ્રત્યે ક્યારેય દ્વેષ ન જાગે. ભાઈઓને મારી પ્રત્યે જે હોય તે ભલે હોય, પણ મને મારા ભાઈઓ પ્રત્યે ક્યારેય દ્વેષ ન થવો જોઈએ. મને મારા ભાઈઓની ક્યારેય ઈર્ષા ન થવી જોઈએ. મને મારા ભાઈઓની પ્રગતિ જોઈને ક્યારેય દુઃખ ન થવું જોઈએ. અંદરથી ઉત્સાહ જે હોય એ ઓછો ના થવો જોઈએ. ભાઈઓ પ્રત્યે પ્રેમ કાયમની માટે રહે એવા આશીર્વાદ આપો. એ બાદ આઠમું વરદાન માગતા કીધું છે, ક્યારેય પણ જીવનની અંદર માગવું ના પડે એટલું સુખ આપો. ક્યારેય જીવનમાં કોઈ પાસે માગવા ના જવું પડે કે મારે આ વાતની કમી છે, એટલું સુખ આપો. એ બાદ નવમું વરદાન માગતા કીધું છે કે આ જગતની દરેક મહિલાઓ માટે મારું ચરિત્ર વિશ્વાસ પાત્ર હોવું જોઈએ. માણસ પુરુષના જીવનની અંદર દરેક સ્ત્રી એના ચરિત્ર ઉપર વિશ્વાસ કરે છે, એ જ પુરુષની મોટામાં મોટી કમાણી છે. ક્યારેય મારા ચરિત્ર ઉપર જગતની એક પણ સ્ત્રી એ શંકા ના કરવી જોઈએ. એવું મને આશીર્વાદ આપો કે જગતની હરેક મહિલાઓ મારી માટે વિશ્વાસ પાત્ર બને. ભગવાન યાદ રાખજો, ભરોસા પાત્ર આ જગતની અંદર દેવકીના છાયાથી બીજો એકય નથી બાપ. ઉત્તમમાં ઉત્તમ જો કોઈ હોય ને તો વિશ્વાસ જેના ચરણે મૂકવો હોય ને એ દેવકીનો છાયો, એનાથી ઉત્તમ બીજું કોઈ નહીં. દસમું વરદાન માગતા કીધું છે કે તમારું ધ્યાન મારી ઉપર અખંડ રહે, કાયમની માટે તમારી દ્રષ્ટિ મારા ઉપર કાયમની માટે અવિરત વહેતી રહે, વહેતી રહે, વહેતી રહે. 11મું વરદાન માગતા કીધું છે કે મારા ઘરની અંદર જેટલી પુત્ર વધુઓ આવે એના પિતા સત્યવાદી હોવા જોઈએ. કારણ કે પિતા અસત્ય બોલતા હોય તો દીકરી પણ અસત્ય બોલતી હોય, અને દીકરી જ્યારે વહુહારું બનીને આપણા ઘરની અંદર આવે છે ને અસત્ય જ્યારે કવેણ ખોટા બે ચાર વાક્ય બોલે છે એટલે પછી ઝઘડાઓ થાય છે.
અને ઝઘડાઓ થાય એટલે પરિવાર વિખાય છે. એટલે કૃષ્ણને તો કેટલા પરિવાર, મોટા પરિવારની સાથે રહેવાનું છે. એટલે ભગવાને તુરંત મારા ઘરમાં જે પુત્ર વધુ આવે એ સત્યવાદી પિતાની દીકરી હોવી જોઈએ, એટલે ક્યારેય અસત્ય ના બોલે. અને અસત્ય જ્યારે ન બોલે ત્યારે એવું કહેવાય છે કે એના પરિવારની શાંતિ જળવાઈને રહે છે. આની ખોટી વાત આને નાખીએ, આની ખોટી વાત આને નાખીએ, આ વસ્તુ જ્યારે ન બને ત્યારે ઘરની અંદર શાંતિ. મારા ઘરની અંદર જે દીકરાની પુત્ર વધુ થઈને આવે છે, વધુ થઈને આવે છે, એ સત્યવાદી બાપની દીકરી હોવી જોઈએ. આવા 11 વરદાનો માંગ્યા છે. 11 વરદાનો માગતા દેવીએ સુંદર વરદાનો દીધા છે. પરમાત્માની સુંદર લીલા અને સુંદર ચરિત્ર. ભગવાન ત્યાંથી અંતર ધ્યાન થયા. દ્વારિકાધીશ દ્વારિકામાં પધાર્યા છે અને બધા જ પોતપોતાની લીલાઓ કરવા લાગ્યા છે. એ બાદ એવું કહેવાય છે કે એક ઋષિની સુંદર કથા દર્શાવી છે, જે ગાલવ ઋષિની કથા છે. ગાલવ ઋષિના પિતા એક મહાન દાની હતા. એને રોજની માટે દાન આપવાનું બહુ ગમતું હતું અને કાયમની માટે કોકને ને કોકને દાન આપવું, કોકને ને કોકને દાન આપવું, પણ ગરીબ બહુ હતા. અને એટલા માટે એક વખત એના પુત્રને એક જગ્યાએ ક્યાંય છોડી દીધો છે અને પછી ચાલ્યા ગયા છે. અને એની ધર્મપત્નીને એવું કીધું છે કે હું ઘરમાં સંતાઈ જાઉં છું. કોઈ પણ વ્યક્તિ જ્યારે માગવા માટે આવે ત્યારે એને કહેજે કે મારા ધણી ઘરમાં નથી. મહાદેવજીને પરીક્ષા કરવાની ઈચ્છા થઈ અને પરીક્ષા કરવાની ઈચ્છા થઈ છે એટલે મહાદેવજી એ સમયે ત્યાં પધાર્યા છે. અને એ સમયે ત્યાં પધાર્યા છે અને પધારીને પછી ભગવાન મહાદેવજી એની પરીક્ષા કરવા માટે એના પત્નીને એવું કહે છે કે કંઈક આપો. અને ત્યારે કીધું છે કે અમારા પતિ ઘરે નથી. અને ત્યારે મહાદેવજી જોશના રૂપની અંદર, ઋષિના સ્વરૂપની અંદર આવેલા એના રૂમ સુધી ચાલ્યા જાય છે અને કહે છે કે તારા પતિ અહીંયા જ છે. અને ત્યારે એના પતિ બહાર નીકળે છે અને ઋષિ બહાર નીકળીને કહે છે કે ભગવાન શું કરીએ, આપવું તો છે પણ મારી પાસે છે નહીં. દાન તો કરવું છે પણ છે નહીં. અને એટલા માટે થઈ ભગવાને એના ઉપર કૃપા કરી છે. આ વાતની ખબર ગાલવને પડી. ગાલવે શિવજીની બહુ મોટી ભક્તિ કરી છે અને એ ગાલવ જે સ્થાન ઉપર ભગવાનની મોટી ભક્તિ કરે છે તે શહેરનું નામ આજે ગ્વાલિયર તરીકે ઓળખાય છે. એ ગાલવ ઋષિની કથા કહીને સંભળાવી છે. તપસ્યાના પ્રકારો કહીને દર્શાવ્યા છે. મુહૂર્તનું વર્ણન કરીને બતાવ્યું છે. જીવની ગતિ જે છે એ ગતિનું વર્ણન કરીને બતાવ્યું છે. નરકની યાતનાઓની ચર્ચા કરી છે. માણસનું જ્યારે મૃત્યુ થાય છે ત્યારે માણસને અમુક સંદેશાઓ પ્રાપ્ત થાય છે. એ સંદેશાઓ કઈ પ્રકારના હોય છે એની ચર્ચાઓ કરી છે. એ સંદેશા તમને નથી કહેવા, ન કરતો તમે જાણી જાઓ કે તમે કેદી મરવાના છો. માણસનું મૃત્યુ જ્યારે નિકટના સમયમાં આવે છે ત્યારે નિકટના સમયની અંદર માણસને અમુક સંદેશાઓ પ્રાપ્ત થાય છે. એ સંદેશાઓનું વર્ણન કર્યું છે. નરકનું વર્ણન કર્યું છે. નરક અને ભેદનું નિરૂપણ કરવામાં આવ્યું છે. સ્વર્ગનું નિરૂપણ કરવામાં આવ્યું. બધી જ વાતોની ચર્ચાઓ કરવામાં આવી છે. યમ દ્વારા જ્યારે આ જીવને લઈ જવામાં આવે છે ત્યારે કઈ રીતે યમ દ્વારા કેટલા યોજન પાર કરાવવામાં આવે છે એ બધી ચર્ચાઓ કરવામાં આવી છે. યમના સ્વરૂપો કેવા હોય છે એ બધી ચર્ચાઓ કરવામાં આવી છે. ધર્માત્માઓ જ્યારે માના ગર્ભની અંદર ગર્ભને ધારણ કરે છે ત્યારે એને શું સહન કરવું પડે છે. અને મારા તમારા જેવા કર્મવાળા માણસો જે વચનો આપે છે પણ ભૂલી જાય છે કે હવે મારે આમ નથી કરવું, નામ કરવું. જ્યારે દુઃખ આવે છે ત્યારે આપણે નિયમો લઈએ છીએ કે હવે હું આમ નહીં કરું, આમ નહીં કરું, આમ નહીં કરું. ને જેવું એ દુઃખ દૂર થાય છે પછી આપણે તુરંત એ બધી જ વાતોને ભૂલી જઈએ છીએ. પાછા હતા એવા નહીં. ગમે એટલું કરો તો એ કૂતરાની પૂંછડી વાકી. આ કોરોના નીકળો ને તે બધા એમ કહેતા હતા કે હે પ્રભુ હવે તો જે નીકળે કમાય એમાંથી એટલું દાન દેવું ને આમ કરવું ને તેમ કરવું ને હવે કોઈ દી આવું નહીં. આ વખતે બધા મારો વારો ના આવવો તો રૂમમાં કર્યા રહ્યો. કોઈ આવે તો એ છેટેથી ઊંચો હાથ કરે. 3 દી સુધી તો મોઢેથી ઓલો મૂંગો ના ઉતારે. હા, પશુની જેમ બાંધી દીધા હતા. જેવો કોરોના ગયો એવા હું કોણ ને તું કોણ ને બધું. એક હોય ભૂત વાતનું ને એક હોય ભૂત લાતનું. વાતથી જ્યારે ના સમજે ને પછી ભગવાન આવો એકાદો વાયરસ મોકલી દે જીવડાના રૂપની અંદર. ના કોઈને જડે ના કોઈને દેખાય. એટલે
આ બધી જ વાતોની ચર્ચા કરવામાં આવી છે. યમના સ્વરૂપોનું વર્ણન કરવામાં આવ્યું છે. ધર્માત્માઓ જ્યારે માતાના ગર્ભની અંદર જન્મ લે છે ત્યારે એને શું વસ્તુઓ મળે છે, અને જીવ જ્યારે માતાના ગર્ભની અંદર પ્રવેશ કરે છે ત્યારે એનું સ્વરૂપ કેવું હોય છે એની ચર્ચાઓ કરવામાં આવી છે. ત્યારે પ્રશ્ન કરવામાં આવ્યો છે કે જ્યારે આ જીવ માના ગર્ભની અંદર જાય છે ત્યારે આ જીવ એ કઈ રીતે એના રક્ષા કોણ કરે છે? કારણ કે અંદર નથી કોઈ દેવા વાળું, અંદર નથી કોઈ ખવડાવવા વાળું, અંદર નથી કોઈ પીવડાવવા વાળું, અહીંયા અંદર કોઈ સેવા કરનારું નથી, તો એની રક્ષા કોણ કરે છે? અને અહીંયા એ સમયે ચંડી પાઠનો અમુક ભાગ મૂકવામાં આવ્યો છે કે માના ગર્ભની અંદર જ્યારે જીવ હોય છે ત્યારે જીવની રક્ષા કેવલ અને કેવલ શક્તિ જ કરે છે, શક્તિ સિવાય બીજું કોઈ નથી કરતું. જય જય અંબે અંબે જય જગદંબે, જય જય અંબે અંબે જય જગદંબે, જય જય અંબે અંબે જય જય અંબે, જય જય અંબે અંબે જય જગદંબે, જય જય અંબે અંબે જય જગદંબે, જય જય અંબે અંબે જય જગદંબે, જય જય અંબે અંબે જય. માના ગર્ભની અંદર જ્યારે આ જીવ હોય છે ત્યારે આ જીવની રક્ષા કેવલ અને કેવલ કોણ કરે છે? તો કે કેવલ અને કેવલ દુર્ગા જ કરે છે, શક્તિ જ કરે, શક્તિ સિવાય બીજું કોઈ નહીં. ચંડી પાઠના અમુક ભાગને અહીંયા મૂકવામાં આવ્યો છે. પ્રથમ એવું કહેવાય, આપણામાં અનેક વાયુ હોય છે. ભગવાન જ્યારે જમણ હરિ ઓમ પ્રાણાય સ્વાહા, મપાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, મુદાનાય સ્વાહા, સમાનાય સ્વાહા. વાયુઓ હોય છે, એમાં એક પ્રાણવાયુ છે, અને પ્રાણવાયુનું થોડું વર્ણન કરવામાં આવ્યું છે કે પ્રથમ આ દેહની ત્વચા એટલે ચામડી બને છે. ચામડી બન્યા બાદ એમાં રક્ત એટલે લોહી બને છે, પછી માંસ બને છે, અને માંસ બની જાય છે એ પછી કેશ, કેશ કહેતા વાળ, કેશ અને સ્નાયુઓ બને છે. આ સ્નાયુઓ જ્યારે બની જાય છે પછી હાડકા બને છે, અને હાડકા જ્યારે બની જાય છે પછી નખ અને શુક્ર, મળમૂત્રના દ્વારો વગેરે બધું બને છે. આ બધી ચર્ચાઓ કરવામાં આવી છે. બાદ ગ્રીવા અને ખંભાના બે ભાગો હોય છે. એ ખંભાના બે ભાગો પીઠ બને છે, પેટ, હાથ, પગ, પાર્શ્વ અને કમર, આ બધું બાળક ગર્ભની અંદર જ્યારે 2 મહિના થાય છે ત્યારે બની જાય છે. એ જય જય અંબે અંબે જય જગદંબે, જય જય અંબે અંબે જય જગદંબે. એ બાદ 4 મહિને આંગળી બને છે, પછી મુખ, નાસિકા, કાન, ત્યારબાદ દાંતની પંક્તિઓ, જે દાંત ઉગવાની જે પંક્તિઓ હોય છે એ પંક્તિઓ બને છે. એ બાદ ગૃહ્ય ભાગ અને નખ. 6થા મહિનાની જ્યાં શરૂઆત થાય છે ત્યાં સુધીમાં ભીતરના છિદ્ર પ્રગટ થાય છે, અને 7મા મહિનાની અંદર ગુદા, ઉપસ્થિત અંદર નાભી અને અંગોના સાંધા, જે આપણે અહીંયા સાંધો હોય, અહીંયા સાંધો હોય, ગોઠણના સાંધા હોય, આ જે સાંધાઓ જે છે એ 7મા મહિના સુધીની અંદર આખું શરીર તૈયાર થઈ જાય છે. પછી 8મા માસથી લઈને 9મા માસ સુધી આ 2 મહિના સમય એ શરીર રૂપે જે બનેલું જે શરીર છે એ માના ગર્ભની અંદર રહે છે, અને પુનર્જન્મના કરેલા જે કર્મ છે એ કર્મને યાદ કરે છે, અને યાદ કરતા કરતા વિચાર કરે છે કે આ જન્મે હું પાછું પાપ નહીં કરું, આવા ખોટા કામ નહીં કરું, આવું પાપ નહીં કરું, આમ નહીં કરું, આમ નહીં કરું, આમ નહીં કરું. જેવો જન્મ લે એવો હતો એનો એ પાછો, એમાં કાંઈ ફેર ના પડે. ફરી પાછું આ માના ગર્ભની અંદર રહે, અને એ સમયે એની ઉપર હજારો જેટલે વજનદાર વસ્તુઓ મૂકી દેવામાં આવી હોય, જે પીડા થાય છે એ પીડાઓનું એને દુઃખ થાય છે. લાખો સોઈઓ જ્યારે શરીરની અંદર
ખૂંચાડવામાં આવે છે ને જે પીડા થાય છે એ પીડાઓ થાય છે. અને આ 2 મહિના દરમિયાન એ સુંદર શરીર જે છે એ શરીર સ્વપ્ન અવસ્થાની અંદર પુનર્જન્મના કરેલા જે કર્મો છે એ કર્મને યાદ કરે છે. અને હવે હું જ્યારે જન્મને ધારણ કરીશ ત્યારે આવા ખોટા કર્મ નહીં કરું, આવા ખોટા કામ નહીં કરું, આવા પાપ નહીં કરું, એની કલ્પનાઓ કરે છે. પછી જન્મે એટલે ફરી પાછો ભૂલાઈ જાય બધું. એ જય જય અંબે અંબે, એ જય જગદંબે. એ જય જય અંબે અંબે, એ જય જગદંબે. જય જય અંબે અંબે, 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 જય જગદંબે. આ રીતે જુદા જુદા સ્વરૂપને ધારણ કરે છે. અને શરીર માના ગર્ભની અંદર હોય છે ત્યારે શક્તિ એની રક્ષા કરે છે, એવી ચર્ચાઓ કરવામાં આવી છે. એ બાદ મહિષાસુર મર્દિની, જે મહિષાસુરને કઈ રીતે મારે છે એની કથાનું વર્ણન, પણ એ કથા આપણે આવતીકાલે કરીશું. આઈએ કથાને વિશ્રામ આપીએ. ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય. ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો, ગુરુદેવ તમારી જય જય હો. મહાદેવ તમારી જય જય હો. મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય. ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. મહાદેવ તમારી જય જય હો. મહાદેવ તમારી જય જય હો. મહાદેવ તમારી જય જય. મહાદેવ તમારી જય જય હો. મહાદેવ તમારી જય જય જય. બોલ મોમેશ્વર મહાદેવ કી જય. હરિ ઓમ નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. આઈએ આજની આ કથાને આપણે વિશ્રામ આપીએ. સર્વ બહેનોને વિનંતી છે કે આ દેવડા જગમગ જગમગ થાય, દેવડા જગમગ જગમગ થાય. આરતી ઓવેશ્વર દાદાની થાય, આરતી ઉમા મૈયાની થાય. દેવડા જગમગ જગમગ થાય. પ્રભુ અમે લાવ્યા છીએ ફૂલનો હાર, હરી અમે લાવ્યા છીએ ફૂલનો હાર. પ્રભુ તમે પહેરો તો આનંદ થાય, પ્રભુ તમે પહેરો તો આનંદ થાય. દેવડા જગમગ જગમગ થાય. આરતી મહાદેવજીની થાય, દેવડા જગમગ જગમગ થાય. દીવડા જગમગ જગમગ થાય. દેવડા જગમગ જગમગ થાય. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામે. મંગલમ ભગવાન શંભુ મંગલમ વૃષભધ્વજા મંગલમ પાર્વતીનાથ મંગલાય તનો હરિ.
સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે બોલ્ય મહેશ્વર મહાદેવ હરિ ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ ગંગે હર નર્મદે હર જટા શંકરે હર હર મહાદેવ. આઈએ આજની આ કથાને વિશ્રામ આપીએ. આજે સૌને જય શ્રી કૃષ્ણ. કાલે વેલા આવજો. હરિગુણ ગાવા, હરિરસ પીવા સાથે સૌને લાવજો.